वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। धर्मदेवसुतं देवं कालीपिबेकमार्दनम् प्रेमवते परमानन्दम् हरिं वन्दे जगद्गुरु। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनीषा स्मरामि। आये हनुमन्त बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार पधारिए पवन कुमार। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री नरनारायणाय च नीलकंठाय च पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री घनश्याम महाराजने जय। श्री नरनारायण देवने जय। श्री लक्ष्मी नारायण देवने जय। श्री राधा कृष्ण देवने जय। श्री धर्म भक्ति हरि कृष्ण महाराजने जय। श्री सूर्य नारायण देवने जय। श्री सिद्धेश्वर महादेवने जय। श्री विघ्न विनायक देवने जय। श्री कष्टभंजन देवने जय। नमः पार्वती पते हर हर महादेव हर। आज सके आनंदनी हेले आज सके आनंदनी
હરે મુખ જોઈને હો થઈ ચોરે ગેલે. હરે મુખ જોઈને હું થઈ ચોરે ગેલી. મહારે મુનિના ધ્યાન મનાવે. મહારે મુનિના ધ્યાન મનાવે. તેરે શામળીઓ જે મુજને બોલાવે. તેરે શામળીઓ જે મુજને બોલાવે. જે સુખને ભવ બ્રહ્મારે ઈચ્છે. જે સુખને ભવ બ્રહ્મારે છે. તેરે શામળીઓ જે મુજને રે પ્રિય છે. તેરે શામળીઓ જે મુજને રે પ્રિય છે. નાઘઈ ગંગા ગોદાવરી કાશી. નાગઈ ગંગા ગોદાવરી કાશી. ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું. તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું. સહેજે સહેજે હું તો સુખેડા રે માણું. સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. જે રામ કહે સ્વામી સહેજે રે મળિયા. જે રામ કહે સ્વામી સહેજે રે મળિયા. વાતની વાતે વાલો અઢળક ઢળિયા. 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 હરિ મુખ જોઈને હું થઈ છોરે ગેલી. હરિ મુખ જોઈને હું થઈ છુરે ગેલી. હરિ કથા હવે આદરું. સદેમતી શ્રોતા જે સાંભળે. સુણતા તે સુખયું ઉપજે. વળી તાપ તન નાતે ટળે. સારી કથા સુંદર યતી. હું કહું કરી વિસ્તાર. જનમન દઈ સાંભળે. તે ઉતરે ભવ જળ પાર. કલ કરે સોયાજ કર આજ કરે સોય. કલ કરે સોયાજ કર આજ કરે સોયબ.
अवसर बीत जाएगा फिर करेगा कब। प्रभु भजी लेने प्राणिया પછી ભજાશે નહીં। કાયા થાશે તારી ગરડી પછી બેઠું રેવાશે નહીં। આ જિંદગીનો શો ભરોસો આજે છે ને કાલે નથી। બે ઘડીનો આશરો આજે છે ને કાલે નથી। જાગેર કથા કીર્તન નહીં સંત નહીં મહેમાન। જાગેર કથા કીર્તન નહીં સંત નહીં મહેમાન। તાગેર જમડા દેરા દેવે સાંજ પડે શમશાન। તાગેર જમડા દેરા દેવે સાંજ પડે શમશાન। ઈષ્ટદેવ ભગવાનની કૃપાથી આપણને ભોળાનાથના ગુણ ગાવાનો મોકો મળ્યો છે। સુંદર મજાના ચરિત્રો ગાવાનો સાંભળવાનો એક લાહવો મળ્યો છે। આપણે કીર્તનમાં કહીએ છીએ ને કે આજનો લાવો લીજી રહીએ છીએ કાલ કોણે દીઠી છે। આજનો લાવો લઈ લેવો કાલ કોણે જોઈ। કલ કરેશો આજ કરે આજ કરેશો અબ और अवसर बीत जाए फिर करेगा कब। કાલ કરીશું પણ કાલ કોઈ જોઈ નથી। કાલ કરતા રહી જશું પછી જમણા આવીને ઊભા રહેશો એ પછી ઓચિંતા યમના તેડા થાશે। નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું। તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું। આપણને લાગે બહુ છે હજુ તો કે ઘણા વર્ષ બાકી છે ને। કોઈને પૂછો કે મંદિરે જાઓ છો તો કે હજુ તો બહુ વાર છે હજુ તો ઘણી વાર છે હજુ તો અમારી ઉંમર છે કે આ નોકરી ધંધો કરવાની કામ ધંધો કરવાની એ કરી લઈએ પછી કે મંદિરે જ જવાનું છે ને। અને પછી મંદિર જવાનો ટાઈમ થાય ત્યારે ન પગ કામ કરે ન હાથ કામ કરે ન જીભ કામ કરે ન કાન કામ કરે। પછી કથામાં બેસે કાન બંધ થઈ જાય અને પછી સરસ હાસ્યની કથા આવે એવું કંઈ રમૂજી દ્રષ્ટાંત કથામાં આવે એટલે બધા હસે એટલે ભેળો પેલો બેરોય હસે। બધા હસે એટલે હસે ને પછી હસવાનું બંધ થઈ જાય એટલે બાજુવાળાને પૂછે હું આવે તું એટલે પેલો કે આવી વાત થઈ એટલે ફરી એકલો હસે એટલે એ 2 વખત હસે એવી સ્થિતિ થાય। ભગવાન ભજવા તો જ્યારે સર્વે અંગ બરાબર સાવધાન હોય સર્વે અંગ સક્રિય હોય હાથ પગ કાન આંખ ત્યારે ભગવાનને ભજી લેવા।
ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો, કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો શું સુધાર્યું? કઈ સુધાર્યું નથી. માટે ભાવે ભગવાનને ભજી લેવા. આપણા સંતો કહે છે ને, એ ભજી લે ભગવાનને સાચા સંતને મળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. એ ભજી લે ભગવાનને સાચા સંતને મળી, પૂર્વ કેરા પાપ તારા જાશે તો ટળી, પૂર્વ કેરા પાપ તારા જાશે તો ટળી. ઓળખી લે અવિનાશી રજે જ્ઞાનમાં ગળી, ભજી લે ભગવાનને સાચા સંતને મળી. રીજ સે રંગ રેલ વાલો અકળ ઢળી, હે રીજ સે રંગ રેલ વાલો અઢળક ઢળી. ચેતી લે ચિત્તમાં વિચારી ચાલ કરી, ચેતી લે ચિત્તમાં વિચારી ચાલે જે ડરી. ભજી લે ભગવાનને સાચા સંતને મળી, દેવાનંદના નાથ ભજો પ્રેમમાં ભરી. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળે, એ ભજી લે ભગવાનને સાચા સંતને મળી. આ મનુષ્યનો દેહ મળ્યો છે તો ભગવાનને ભજી લેવા. આ જગતમાં આપણે બધાનું કાર્ય કરવામાં ને કરવામાં, બધાને મદદ કરવામાં ને કરવામાં પોતાના આત્માને મદદ કરવાનું ભૂલી ગયા છે. પિતા પુત્રને મદદ કરે, પુત્ર પિતાને મદદ કરે, ભાઈ બહેનને મદદ કરે, બેન ભાઈને મદદ કરે, પતિ પત્નીને મદદ કરે, પત્ની પતિને મદદ કરે. એ આખા સર્વે જગતની મદદ કરવામાં ને કરવામાં આ જીવ પોતાની ઉપર મદદ કરવાનું ભૂલી ગયો, આત્માનું કામ કરવાનું ભૂલી ગયો. સાચી મદદ, સાચી હેલ્પ, પોતાના જીવનો જો કલ્યાણ થઈ જાય, જીવનો ઉદ્ધાર થઈ જાય, એ મોટામાં મોટી મદદ છે. આ જીવને અત્યારે ચારે બાજુ ઉપકાર કરવાનું મન છે. કોઈ ગરીબને ખવડાવો, કોઈ તરસાને પાણી પાવું, કોઈ ભૂખ્યાને અનાજ જમાડવું, ઉપકાર છે ને. આ જીવ આખા એ સમાજમાં, આખા એ જગતમાં બધે ઉપકાર કરે, પણ પોતાની જાત ઉપર ઉપકાર કરતો નથી. મોટામાં મોટો ઉપકાર, મોટામાં મોટી દયા કહ્યું છે કે પોતાના આત્માનો ઉદ્ધાર કરી લેવો એ મોટામાં મોટો ઉપકાર છે. બાકી આ જગતમાં ગમે એટલા ઉપકાર કરશો તોય એનો કંઈ બદલો આપણને મળવાનો નથી. એનો મતલબ એમ નથી કે ઉપકાર કરવાનું બંધ કરી દેવું. કરો, મદદ તો કરવી જ જોઈએ, પણ સાથે સાથે પોતાના આત્મા પર પ્રથમ ઉપકાર કરો. આત્માનો પહેલા વિચાર કરી લેવો. કાલ સવારે આંખ મીચાઈ જશે તો આત્માનું શું થશે એવો વિચાર કરી રાખો. આત્મા કદાચ ક્યાંક રહેતું નહીં જાય ને, ભટકતો તો નહીં થઈ જાય ને. કારણ કે આખું જગત માયાથી વ્યાપ્ત છે અને આખી જિંદગી માયામાં રચોપચો જીવ હોય, અંતકાળે એને માયા સિવાય બીજું કશું દેખાતું નથી. અને માયા વિના બીજું કંઈ ન દેખાય એટલે આત્મા પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. આ આત્માને ભગવાન સુધી પહોંચવા માટે એક જ દેહ કામ લાગે છે ને એ મનુષ્યનો દેહ છે. બાકી કોઈ દેહથી પરમાત્મા સુધી પહોંચી શકાતું નથી. આપણે 84 લાખ વખત દેહ ધર્યા પણ ભગવાન સુધી ન પહોંચ્યા. છેવટે આ મનુષ્યનો દેહ મળ્યો, એમાં ભગવાનને ઓળખી, એમાં ભગવાનના સંતને ઓળખી અને જો ભક્તિ ભજન થઈ જાય તો આ જીવ ભગવાન સુધી પહોંચી જાય. પણ જો ભૂલા પડ્યા, ભગવાન ન ઓળખાણા, તો પછી વળી પાછા પુનરપી જનનમ પુનરપી મરણમ
પુનરપિ જનની જઠરે શયનમ. એમાંથી છૂટવું હોય તો જગતગુરુ શંકરાચાર્ય એ જ વાત કરે છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજી મૂઢમતે. જન્મ ને મરણની સંસ્કૃતિમાંથી જો છૂટવું હોય તો ભગવાનનું ભજન કરી લેવું. 100 વાતની એક વાત છે કે ભગવાન ભજ્યા વિના કોઈને છૂટકો નથી. આજ સમજીને ભજો તોય ઠીક છે, 100 વર્ષે સમજો તોય ઠીક છે, બીજા જન્મે સમજો તોય ઠીક છે, પણ ભગવાનને ભજ્યા વિના કોઈને ચાલવાનું નથી. ભગવાનની ભક્તિ, ભગવાનનું ભજન તો કરવું જ પડશે. શ્રીજી મહારાજ વચનામૃતમાં પણ કહે છે કે આ વાત કેવી છે, આજ સમજો તોય ઠીક ને 100 વર્ષે સમજો તોય ઠીક ને બીજા જન્મે સમજો તોય ઠીક, પણ આ વાતને અમલમાં મૂક્યા વિના ચાલવાનું નથી. જેટલા જન્મ મળે એટલા જન્મ લઈને પણ ભગવાનને ભજ્યા વિના આ જીવનો છુટકારો થવાનો નથી. બાકી તો ચાલ્યા જ કરશે. મહારાજ કે અમે આ એવું કળ ચડાવ્યું છે ને, ચકેડું ફળ્યા જ કરે માયાનું. એમાંથી માયાથી વિખૂટા પડી અને ભગવાનને વળગવાનું છે. જૂના જમાનામાં હાથ ઘંટી હતી પથ્થરની, નીચેનું પથ્થરનું પડ હોય, એને વચ્ચે ખીલો હોય અને એની ઉપર બીજું પડ મૂકે, એને એક લાકડાનો હાથો હોય, એક હાથે એ દંડો ફેરવે એટલે ઉપરનું પડ ફરે અને પછી વચ્ચે દાણા ઓરે એટલે એ દાણાનો લોટ થાય. પછી જ્યારે ઘંટીનું ઉપરનું પડ તમે લઈ લો ત્યારે વચ્ચેના ખીલાને જેટલા દાણા વળગી રહ્યા હોય એ બધા દાણા આખા રહે અને બાકી જે પરડામાં આવી જાય ભરડામાં એ બધાય. એમ માયા રૂપી આ ઘંટી ચક્ર ચાલ્યા જ કરે છે. એમાં પરમાત્મા રૂપી ખીલાનો જેને આશરો કરી લીધો એ માયાથી પર થઈ પરમાત્મા સુધી પહોંચી જશે, અવિનાશી અખંડ રહેશે. બાકી માયામાં એવા આપણે ચકદાઈ જશું, લોટ થઈ જશું અને લોટ પછી ક્યાં ઉડી જશે એનું નક્કી નહીં. માટે પરમાત્મા રૂપી ખીલાનું બરાબર મજબૂતાઈથી જતન કરીને પકડી રાખવો, ભગવાન રૂપી ખીલાને પકડી રાખવો. શ્રીજી મહારાજ વચનામૃતમાં આપણને સમજાવે છે કે ગામનું ધણિયાતું ઢોર હોય એ સાંજ પડે ખીલે આવે અને રખડતળ ઢોર હોય એ જેનું તેનું ખેતર વીણી ખાઈને જ્યાં ત્યાં પડ્યું રહે અને કોઈ મારે ખરા, દંડાએ ખાવા પડે. પણ ધણિયાતું હોય સાંજ પડે ખીલે આવે. એ દ્રષ્ટાંત મહારાજ એટલા માટે આપે છે કે આપણે બધાએ આ જગતરૂપી માયારૂપી સૃષ્ટિરૂપી ખેતરમાં ફરીએ છીએ તો આપણે ધણિયાતા ઢોર છે કે રખડતલ છે? ધણિયાતા એટલે કે સાંજ પડે આ માયામાંથી વિખૂટા પડી અને પરમાત્મા રૂપી ખીલે જાઓ છો કે નથી જતા? સાંજ પડે ભજન કરો છો કે નથી કરતા? ભલે આખો દિવસ જગતની માયામાં રચ્યા પચ્યા રહો, જગતનું કામ કરો, સંસારમાં રહ્યા છે તો સાંસારિક કાર્ય તો કરવું પડે, પણ સાંજ પડે એ પરમાત્મા રૂપી ખીલાને વળગીએ છે કે પછી આખો દિવસ જેમ ફર્યા કરીએ એમ ફર્યા જ કરીએ છે? હરાયા ઢોરની જેમ મહારાજ કે ફર્યા કરો છો કે પછી ધનિયાતા ઢોરની જેમ સાંજ પડે ખીલે આવો છો? આ વિચાર આપણે પોતાના જાત ઉપર કરવાનો છે કે સાંજ પડી આપણે પરમાત્મા રૂપી ખીલે વળગીએ છીએ. આપણે ધણિયાતા છે, આપણે માથે કોઈ ધણી છે કે નથી? આપણે હરાયા તો નથી ને? જેને માથે કોઈ ધણી ન હોય એનું તો જીવન બધું વ્યર્થ છે. ધણી વિનાનું બધું નકામું છે. આપણે માથે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ધણી છે. આ જગતનો ત્રિલોકીનો નાથ આપણો ધણી છે. એટલે સાંજ પડે આપણે પરમાત્માના નામનું શરણું લેવું
ભલે માયામાં રચ્યા પચ્યા હોઈએ. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી દાદાએ વચનામૃતમાં પ્રશ્ન કર્યો છે મહારાજને કે મહારાજ, સંસારના જીવ છે બધા સંસારમાં રચ્યા પચ્યા હોય, આખો દિવસ જગતનું કાર્ય કરતા હોય, પણ સાંજ પડે થોડું ઘડી બે ઘડી પરમાત્માનું ભજન કરે તો એનાથી આ જીવનો કંઈ છુટકારો થાય કે ન થાય? તો શ્રીજી મહારાજ કે સાંજ પડે ઘડી બે ઘડી ભજન જો મને સહિત પરમાત્માની ભક્તિ કરે, ભજન કરે, તો આખા દિવસના ભલે સાંસારિક કાર્ય કર્યા હોય બધા કાર્યનો ક્ષય થઈ જાય છે. પણ મને સહિત પરમાત્માને ભજ્યા હોય તો એ ભલે બે ઘડી ભજન કરવા બેસે, ભક્તિ કરવા બેસે, પણ એ ભક્તિમાં મન બેઠેલું હોવું જોઈએ. સાંજ પડે પછી માળા લઈને બેસીએ, 5 માળા ફેરવીએ, પણ એ 5 માળા આપણી હાથમાં જ ફરતી હોય અને પેલી કહેવત છે ને, હાથમાં માળા ને પેટમાં લાડા. એવી સ્થિતિના જો માળા કરતા હોઈએ તો એ માળાનો કોઈ મતલબ નથી, એ તો લાકડા ફેરવ્યા બરાબર છે. એટલે મહારાજ કે સાંજ પડે મને સહિત જો ઘડી બે ઘડી ભગવાનનું ભજન કરે તો એને આખા દિવસનું કરેલું બધું નાશ પામી જાય છે. પણ વિચાર કરો, આપણને સાંજ પડે ઘડી બે ઘડી એ ભજનમાં, એ ભક્તિમાં આપણું મન જોડાયેલું રહે ખરું? નથી રહેતું તો પછી અખંડ ભગવાનનું સ્મરણ કરતા રહેવું પડે. પછી એ વચનામૃત વાંચ્યા પછી એમ થાય કે મહારાજે કહ્યું છે કે લો સાંજ પડે ઘડી બે ઘડી ભક્તિ કરીએ તો આખો દિવસ વાંધો આવે નહીં. એટલે પછી બંધ કરી દે, બીજા દિવસથી હાજે માળા કરી લઈશું કે 5 માળા, એક જનમંગલનો પાઠ, ને પછી સૂઈ જાશું એટલે આખો દિવસ પવિત્ર. પણ વિચાર કરવો કે એ 5 મિનિટ ભલે આખો દિવસ તમારો ગમે ત્યાં વ્યતીત થયો હોય, પણ એ 5 મિનિટ જ્યારે માળા કરવા બેસો, એ જનમંગલનો પાઠ કરવા બેસો, ત્યારે આપણું મન સાથે બેઠું હોય છે. મન બેઠું હોય તો કામનું, બાકી મન ન બેઠું હોય તો કામનું નથી, નકામું છે. પરમાત્માની ભક્તિમાં ભલે 5 મિનિટ માળા કરો, 500 માળા ફેરવવાની જરૂર નથી, 1000 માળા ફેરવવાની જરૂર નથી. ભલે 5 માળા ફેરવો, પણ એ 5 માળા એવી હોવી જોઈએ કે એમાં પરમાત્મા સિવાય બીજું કાંઈ ન હોય, ભગવાન સિવાય બીજું કંઈ ન હોય, તો એ 5 માળા 500થી અધિક છે. બાકી આ મન પરમાત્મામાં જોડાયેલું રહે. શ્રીજી મહારાજે પ્રથમના પહેલા જ વચનામૃતમાં કહ્યું કે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? સાધન એટલે આપણે જે ભક્તિ કરવા માટે જે ઉપાય કરીએ છીએ તે માળા કરીએ, ધુન્ય કરીએ, કીર્તન ગાઈએ, પાઠ કરીએ, નામ સ્મરણ કરીએ, એ બધા સાધન કહેવાય. એ સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? શ્રીજી મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એથી અધિક કઠણ કોઈ સાધન નથી અને એથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. જો પરમાત્મામાં મન જોડાયેલું થઈ જાય તો એથી અધિક બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી. આ મન ભગવાનમાં જોડાઈ જાય તોય શ્રીજી મહારાજે બીજા એક વચનામૃતમાં વળી કહ્યું છે કે જેને અખંડ ભગવાનના સ્વરૂપમાં મન જોડાયેલું રહેતું હોય તોય પણ એને સાવધાન થઈને ભગવાને જે સ્થાનકને વિશે જે લીલાઓ કરી હોય તેને સંભાળી રાખવી. કારણ કે મનનું નક્કી નહીં, મન ક્યારે દગો દઈ જાય. ભગવાનને વિસારી અને જગતમાં મન ચાલ્યું જાય એનું નક્કી નથી. માટે બહુ સાવધાન રહેવું અને ભગવાને જે સ્થાનકને વિશે જે લીલાઓ કરી હોય એને સંભાળી રાખવી. કારણ કે અંતકાળે નથી ને મન ક્યાંક માયામાં ચાલ્યું જાય તો ભગવાન ભૂલાઈ જાય તો પછી આખું બધું કરેલું વ્યર્થ થઈ જાય. કારણ કે જ્યાં સુધી મન નિર્વાસનિક થતું નથી ત્યાં સુધી ભગવાનના ધામની પ્રાપ્તિ જીવાત્માને થતી નથી. ભલે આખી જિંદગી માળા ફેરવી હોય, આખી જિંદગી ભક્તિ કરી હોય, આખી જિંદગી પાઠ કર્યા હોય, વ્રત ઉપવાસ કર્યા હોય, પણ અંતકાળ સુધીમાં નિર્વાસનિક ન થવાય તો ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી. એને ફરીથી ભક્તિ કરેલી હોય માટેનું બીજબળ હોય
એના કારણે એને ફરીથી વળી પાછો મનુષ્યનો જન્મ મળે, અને એ પણ સત્સંગમાં જ જન્મ મળે, અને પૂર્વના સંસ્કાર હોવાથી ભગવાનની ઓળખાણ થઈ જાય. વળી પાછો હતું ત્યાંથી ભક્તિ ચાલુ કરે, ભજન ચાલુ કરે, જ્યાંથી અધૂરું રહ્યું હતું ત્યાંથી, અને નિર્વાસનિક થાય તો ભગવાનના ધામને પામે, નહીં તો પછી વળી પાછો જન્મ લેવો પડે. એટલે જ્યાં સુધી નિર્વાસનિક નહીં થવાય ત્યાં સુધી ભગવાનના ધામની પ્રાપ્તિ નથી. અને નિર્વાસનિક મન ક્યારે થાય? શ્રીજી મહારાજે એ અખંડ ભગવાનની ભક્તિમાં તરબોળ હોય તો એ નિર્વાસનિક થાય. પછી એક વીક અઠવાડિયે મંદિરમાં આવે, મહારાજ કે એ ભેજ રે પણ ખાડો ભરાય. શ્રીજી મહારાજ દ્રષ્ટાંત વચનામૃતમાં આપ્યું છે ને કે એક પાણીનો ખાડો ભરવો હોય, એક ડોલ પાણી આજ રેડો અને પછી બીજે દાડે એક ડોલ રેડો તો આગલા દાડાનું આગલા દાડે સુકાઈ જાય ને પાછલા દાડાનું પાછલા દાડે સુકાઈ જાય, પણ ખાડો ભરાય નહીં. આ ખાડામાં ભેજ રહે પણ ભરાય. પણ આંગળી જેટલી ધાર અખંડ ખાડામાં ચાલુ રાખો તો એ ખાડો ભરાઈ જાય. એમ અખંડ પરમાત્માનું નામ સ્મરણ જાપ ચાલુ રાખો તો અંધકાર આવતા આવતા આ આત્મારૂપી ખાડો ભરાય, નિર્વાસનિક થાય અને પરમાત્માની પ્રાપ્તિ થાય. પણ જો વચ્ચે ગેપ પડે તો વળી પાછો ખાડો સુકાઈ જાય. અખંડ ધાર રાખવી પડે. મહિનો દાડો પછી વચ્ચે જો બંધ કરી દઈએ તો એ ભેજ રહે પણ ખાડો ભરાતો નથી. માટે નિરંતર અખંડ ખાતા પીતા હરતા ફરતા કરતા ઘરનું કામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ આઠો જામ. એટલે કોઈ પણ યોગે ભગવાનની ભક્તિ કરતા રહેવું, કોઈ પણ બહાને કોઈ પણ મીશે ભગવાનને ભજતા રહેવું. બાકી જો આ કથા વાર્તા તો અખંડ હોય, જ્યારે આપણે કરવી હોય ત્યારે થાય, પણ ભગવાનને ભજવા માટે કોઈ નિમિત્ત કોઈ બહાનું જોઈએ. એમાં આપણને આ શ્રાવણ માસ પ્રાપ્ત થયો એટલે આ ભગવાન ભજવા માટેનું એક નિમિત્ત મળી ગયું કે ચાલો પછી 7 દિવસની કથા કરીએ અને ભગવાનને ભજીએ. એટલે આ શ્રાવણ માસ નિમિત્તની આપણી આ કથા છે. બ્રહ્માજી નારદજીને શિવપુરાણ સંભળાવી રહ્યા છે, શિવજીના લીલા ચરિત્રો સંભળાવી રહ્યા છે. એમાં રુદ્ર સંહિતામાં આપણે પાર્વતી ખંડની કથા સાંભળી રહ્યા છે. નારદજીએ પાર્વતીજીના ગુણ પ્રમાણે હિમાલયને વાત કરી કે આને તો આવો વર મળશે. હિમાલયને દુઃખ થયું, ઉપાય કંઈક બતાવો, કંઈ સારું થાય. ત્યારે નારદજી કહેવા લાગ્યા કે ઉપાય કોઈ છે જ નહીં, એના ભાગ્યમાં જે લખ્યું છે એ થયા વિના તો રહેવાનું નથી. પતિ તો તેને જેવો કહેલો છે તેવો જ મળશે, આમાં સંદેહ નથી. બ્રહ્માજી કહે કે હે નારદ, તમે આ રીતે હિમાલયને કઈ સુંદર વચનો વડે શૈલરાજને પ્રસન્ન કરી અને ફરીથી બોલ્યા કે શિવની જ આ ભવિષ્યમાં થનારી પત્ની રૂપે છે. આ તમારી દીકરી પાર્વતી ભવિષ્યમાં શિવની જ પત્ની થશે અને તે સર્વદા શિવમાં સાનુકૂળ છે. તે શિવનું ચિત્ત પોતાને વશ કરશે. આ તપસ્વીની સિવાય શિવ બીજા કોઈ સાથે વિવાહ કરશે નહીં. શિવજી પણ પાર્વતીજી સિવાય બીજા કોઈ સાથે વિવાહ કરશે નહીં. આ બેઉ દેવોના નષ્ટ થયેલા કાર્યને કરશે. નારદજી કહે હે પર્વતરાજ, આ તમારી કન્યાથી શિવ અર્ધ નારીશ્વર થશે. તમારી પુત્રી શિવનું અર્ધું શરીર હરણ કરશે. તે તપના પ્રભાવ વડે સકલેશ્વર શિવને સંતુષ્ટ કરશે. તમારી કન્યા ગૌરી એવા નામથી પ્રખ્યાત થશે. હરિ તથા બ્રહ્મા આદિ સર્વદેવો વડે તમારી કન્યા પૂજ્ય થશે. હિમાલય બોલ્યા કે હે મુનિ, એમ સંભળાયું છે કે મહાદેવ સંગથી રહિત તથા જીતેન્દ્રિય છે. તે નિત્ય તપશ્ચર્યા કરનારા છે. તેઓને સદાશિવ કહેવામાં આવે છે.
અને સાક્ષાત નામથી મહેશ્વર હર કહેવાયું છે. તેમણે પ્રથમ જે પ્રતિજ્ઞા કર્યું છે તે સાંભળો. હે પ્રિય, તમારા સિવાય હું બીજા કોઈને વરીશ નહીં. શિવજીએ પ્રથમ પ્રતિજ્ઞા કરેલું છે સતીની સાથે કે હું તમારા સિવાય બીજા કોઈની સાથે વરીશ નહીં. ભાર્યાને અર્થે હું આપને જ ગ્રહણ કરીશ. ભાર્યા એટલે પત્ની. પત્ની જો મારી કોઈ થશે તો તમે જ થશો. આ મારું વચન સત્ય છે. સતીની સાથે આ તેમણે પ્રથમથી જ પ્રતિજ્ઞા કરેલી છે. નારદજી કહે કે હે મહામનવાળા ગિરિરાજ, હે શૈલ, હે હિમાલય, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી અને ચિંતા કરવી જોઈએ પણ નહીં. તમારી પુત્રી કાલી પ્રથમ કોણ હતી એ તમને ખબર નથી. આ માણસને દુઃખ જે થાય છે ને એનું કારણ એ છે કે આપણે પહેલા કોણ હતા એ આપણને ખબર નથી. બાળકનો જન્મ થાય, 40 દિવસનું બાળક થાય ને ત્યાં સુધી એને 40 દિવસ સુધી પૂર્વનું એને જ્ઞાન હોય છે. બાળક 40 દિવસનું થાય ત્યાં સુધી એને ખબર હોય કે હું પૂર્વે કોણ હતો, શા માટે મારો ફરીથી જન્મ થયો, કેમ હું અહીં આવ્યો. પણ એ 40 દિવસનું બાળક હોય, બોલી શકતું નથી એટલે કોઈને કહી શકે નહીં. 40 દિવસ પછી બધી વિસ્મૃતિ થઈ જાય, માયા લાગી જાય એટલે પછી એને કંઈ ભાન રહેતું નથી. એટલે પછી આગળના જન્મનું બધું ભૂલી જાય. એટલે ક્યારેક તમે બાળકોને જોયા હશે, ક્યારેક એકલું એકલું હસતું હોય, ક્યારેક એકલું એકલું રડતું હોય. આપણને એમ થાય કે આ ક્યારેક ઊંઘમાં એકલું એકલું હસે, ક્યારેક રડે. કારણ કે એને પૂર્વજન્મ ખબર છે હું કોણ હતો, શા માટે અહીં આવ્યો છું. એટલે ક્યારેક એને દુઃખ થાય, પશ્ચાતાપ થાય તો રડી નાખે. અને ક્યારેક પછી એને એમ થાય કે મારું જીવન કેવું હતું ને હવે કેવો થઈ ગયો, એટલે હસી નાખે પોતાના જીવન ઉપર. એટલે આપણને એમ થાય કે આ એકલો હસે, પણ એ હસવાનું કારણ એ છે કે એને પૂર્વજન્મ ખ્યાલ છે કે હું કોણ હતો. એ ખબર નથી માટે આપણને દુઃખ થયા કરે છે. આપણને અત્યારે ગમે એટલી સંપત્તિ મળે, ગમે એટલું સુખ મળે, છતાંય મનમાં ક્યાંક અફસોસ રહ્યા કરે કે મને આ નથી મળ્યો, મને આ નથી ફાવતું, કે હું આ નથી કરી શકતો. એટલે પોતે દુઃખી રહ્યા કરે. પણ એને ખબર નથી કે ગયા જન્મમાં જે નહોતું એના કરતાં વિશેષ અત્યારે છે, તો દુઃખી થવાની જરૂર નથી. પૂર્વજન્મનું જો જ્ઞાન આપણને થાય ને તો ખ્યાલ આવે કે આપણે શું હતા, અત્યારે શું છે. નારદજી કહે કે આ તમારી પુત્રી પાર્વતી પૂર્વે કોણ હતી એ તમને ખબર નથી, માટે તમને અત્યારે દુઃખ થાય છે કે આને આવો પતિ મળશે. પણ હે હિમાલય, આ તમારી પુત્રી પ્રથમ દક્ષની કન્યા રૂપે થઈ ચૂકી છે. તે સમયે તેનું નામ સતી હતું અને પિતાના યજ્ઞમાં શંકરના અનાદરને પામી તે કોપને વશ થઈ તે સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. તે જ અંબિકા શિવા આજ તમારે ઘેર પ્રગટ થયા છે. આ પાર્વતી શંકરના પત્ની રૂપે થશે એમાં કોઈ પણ શંકા નથી. ગિરિરાજે આ સર્વચરિત્ર સાંભળ્યું તથા હાથ વડે ગિરજાનો સ્પર્શ કર્યો, પાર્વતીનો સ્પર્શ કર્યો, તેમનું શરીર સૂંઘી દેવીને પોતાના આસન સમીપ બેસાડ્યા. પછી હે મુનિ, બ્રહ્માજી કહે છે કે નારદજી તમે કહેવા લાગ્યા કે હે શૈલરાજ, તેમના બેસવાના ઉત્તમ સિંહાસન રૂપ આસન તો સદાશિવનો અંક થશે. આ આસનથી કાંઈ નથી, પણ આ ભવાનીનું, આ પાર્વતીનું બેસવાનું આસન તો સદાશિવનો અંક થશે. બ્રહ્મા બોલ્યા કે હે નારદ, તમે આ રીતે તેઓને ઉદાર વચન કહ્યા. પછી ગિરિરાજ પાસેથી વિદાય થઈ તમો સ્વર્ગ પ્રતિ ગયા. પ્રસન્ન થઈ ગિરિરાજ પણ સર્વ સંપત્તિઓથી ભરપૂર એવા પોતાના ગ્રહને વિશે પામ્યા છે. નારદજી કહે કે હે બ્રહ્મન, હે બ્રહ્મદેવતા, હે તાત, હે શૈવવર, તમે શિવની અત્યંત અદ્ભુત કથા મને સંભળાવી. હે વિધાતા,
જ્યારે હું મારા સ્થાન તરફ ગયો તથા હિમાલય પણ પોતાના સ્થાન તરફ ગયા, ત્યાર પછી શું થયું તે કથા મને સંભળાવો. બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે મુનિ, કેટલોક કાળ વીત્યા પછી એક સમયે મેના ગિરિરાજની પાસે આવી અને પ્રણામ કરીને બોલ્યા, હે સ્વામીન, નારીના સ્વભાવથી મુનિરાજના વચનને હું સારી રીતે સમજી શકી નહીં. કન્યાનો વિવાહ હવે સુંદર વર સાથે થવો જોઈએ. નારદજીએ કહ્યું હતું કે શિવજીની સાથે આ તમારી કન્યાનો વિવાહ થશે, એમાં કોઈ સંદેહ નથી. પણ મેના કહે છે કે એ વાતમાં મને કાંઈ ગળ બેસતી નથી. એટલે મારી ઈચ્છા છે કે મારી પુત્રીનો વિવાહ તો કોઈ સુંદર વર સાથે થવો જોઈએ. હે પ્રિય, જે રીતે મારી પ્રાણ પ્રિયા કન્યા સારા વરને મેળવી સુખી થાય તેમ તમે કરો. દરેક મા બાપની ઈચ્છા હોય કે પોતાની દીકરી સારે ઠેકાણે એનું સગપણ થાય, એ સુખી રહે. એને બીજી કાંઈ લાલસા હોતી નથી, બસ દીકરીનું સુખ એ પોતાના મા બાપનું સુખ છે. એટલે મેના કહે કે મારી દીકરી હંમેશા સુખી રહે, એને સારું ઘર મળે, સારો વર મળે, એવી રીતે તમે કંઈક યુક્તિ કરો. ગિરિરાજ હિમાલય બોલ્યા કે હે મેનકા દેવી, હું તમને યથાર્થ કહું તે તત્વ તમે સાંભળો. તમે બ્રહ્મનો ત્યાગ કરો. અત્યારે તમારા માનસમાં એવો બ્રહ્મ છે કે મારી દીકરીને કોઈ સારો વર મળવો જોઈએ, શિવજી સારા નથી, આવો તમને બ્રહ્મ છે. પણ એ તમારા ભ્રમને દૂર કરો. મુનિના વચન કદી અસત્ય થાય નહીં. હિમાલય કહે કે નારદ મુનિના વચન ક્યારે ખોટા થાય નહીં. જો પુત્રી પર તમારો પ્રેમ હોય તો તેમને શિખામણ આપો, જેથી તે શિવની તપશ્ચર્યા કરે. તમને તમારી પુત્રીમાં પ્રેમ હોય તો એને સારી શિખામણ આપો. આ વાત જીવનમાં ઉતારવા જેવી છે. આપણને આપણા સંતાન પ્રત્યે પ્રેમ હોય ને તો એને સારી સલાહ આપવી જોઈએ, સારી શિખામણ આપવી જોઈએ. નહીં કે એની વાતમાં, એની હામાં હાય હા ન મિલાવી જોઈએ. એ જેમ કરે એમ કરવા ન દેવું જોઈએ. એને સાચી સલાહ આપવી જોઈએ, એને શિખામણ આપવી જોઈએ. આપણા બાળકો પ્રત્યે આપણને પ્રેમ હોય તો આપણે કહેવત છે ને કે ભલે એ સોનાનો કોળિયો જમે, પણ જ્યારે એને કહેવું પડે ત્યારે કહેવું જ પડે, એને શિખામણ આપવી જ પડે. આપણે શિખામણ ન આપીએ તો એને પછી જગતમાં બીજું કોઈ શિખામણ આપે. મોટામાં મોટો બાળક માટે મોટામાં મોટો જો કોઈ ગુરુ હોય તો પોતાના માતા પિતા છે. એ ભણી ગણીને મોટો ડૉક્ટર થાય કે મોટો એન્જિનિયર થાય, સાયન્ટિસ્ટ થાય, એ બધી 2 નંબરની વાત છે. એ ગૌણ ગુરુ કહેવાય. પણ મોટામાં મોટો ગુરુ એનો માતા અને પિતા છે કે એ જે ભણાવે એવું સ્કૂલમાં ભણી શકતો નથી. મા બાપ જે ભણાવે, ભલે એ વખતે બાળકોને થોડું કડવું લાગે, બાળકોને થોડું ગમે નહીં કે બસ મને ટોક્યા કરે છે, મને કહ્યા કરે છે. પણ જ્યારે કહે ને ત્યારે એ વાત જો જીવમાં ઉતારી હોય પછી આગળ જતા ભવિષ્યમાં એને ખ્યાલ આવે કે મારા માતા પિતા જે કહેતા હતા એ મારા સારા માટે હતું. કવિ કાલિદાસની બહુ સુંદર એક વાત છે. કવિ કાલિદાસ જ્યારે કાવ્ય રચનાઓ કરતા ત્યારે બધા જ એની પ્રશંસા કરે, આખું ગામ એની પ્રશંસા કરે. એક માતા પિતા પ્રશંસા કરતા નથી. કાલિદાસને કાયમ થયા કરતું કે બધા મારા વખાણ કરે છે પણ મારા મા બાપ મારા વખાણ કરતા નથી. હું આટલું સુંદર કાવ્ય રચના કરું છું, મોટા રાજા મહારાજાઓને ગમે છે, પણ મારા માતા પિતાને કેમ નથી ગમતું? પછી એક દિવસ કાલિદાસને વિચાર થયો કે આ મારા માતા પિતા ક્યારે મને સમજી શક્યા નથી, મારી કાવ્ય રચનાના વખાણ કરતા નથી, તો મારા મા બાપને મારી નાખું. રાત્રે ઘરમાં ઓરડામાં માતા પિતા સૂતા હતા. એટલે રાત્રિએ પછી આ કાલિદાસ સાપરા ઉપર ચડ્યા, એક મોટો પથ્થર લઈ કે જે મારે માતા પિતા સૂતા હોય ને
એ જ વખતે કે આ પથ્થર નાખી અને એને મારી નાખું. સાપરા ઉપર ચડી નળિયું ખસેડ્યું, પથ્થર ફેંકવા જાય ત્યાં માતા પિતા વાત કરતા હતા. કાલિદાસ વાત સાંભળવા લાગ્યા. માતા પિતા એકબીજાને કહેતા હતા કે આપણો પુત્ર કેટલો હોશિયાર છે, આપણો દીકરો કેવી કાવ્ય રચના કરે છે, જગતમાં કોઈ ન કરી શકે એવી કાવ્ય રચના આપણો પુત્ર કરી રહ્યો છે. આપણને કેવું આમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આપણે ત્યાં આવો એક કવિવર પુત્ર જન્મ્યો છે. ત્યારે કાલિદાસને થયું કે આ મારા માતા પિતા તો મારા વખાણ કરે છે. નીચે ઉતરી મા બાપ પાસે આવી પગે લાગ્યા, ક્ષમા માગવા લાગ્યા કે હું તો તમને મારવા માટે આવ્યો હતો, પણ તમારી વાત સાંભળીને હવે મને પસ્તાવો થાય છે. પણ કાલિદાસ પૂછવા લાગ્યા કે તમે આ રીતે મારી પ્રશંસાની વાતો કરતા હતા તો કોઈ દિવસ હું સાંભળું એમ પ્રશંસા કેમ ન કરી? ત્યારે માતા પિતા કહેવા લાગ્યા કે જગત ભલે તારી પ્રશંસા કરતું હોય, પણ તારા મોઢે જો અમે પ્રશંસા કરીએ તો બસ એટલેથી તને એમ થઈ જાય કે આ જગતમાં મારા જેવો કોઈ કવિ નથી, મારા મા બાપ પણ મારી પ્રશંસા કરે છે, પછી આગળ તારો વિકાસ ન થાય. પણ તારા વિકાસને માટે અમે ક્યારે તારી પ્રશંસા કરી નથી. એટલે ક્યારેક મા બાપ આપણને લડીને કહે, ક્યારેક વઢીને કહે, ક્યારેક કડવા વચન કહે તો સમજવું કે એમાં આપણું હિત સમાયેલું છે. એ આપણા વિકાસ માટે આપણને લડી રહ્યા છે, આપણા વિકાસ માટે આપણને કટુ વચન કહી રહ્યા છે. અને એ વાત જ્યારે દીકરો કે દીકરી સમજી જાય તો સમજવું કે ભવિષ્ય એનું ખૂબ ઉજ્જવળ થઈ જશે. પણ અત્યારે દીકરા દીકરીને એમ જ થયા કરે કે માતા પિતા આખો દિવસ મને વઢ્યા કરે છે, મને બોલ્યા કરે છે, અમે કરીએ એને ગમતું નથી. પણ એક વાત યાદ રાખવી કે આપણે જે દોરમાંથી ચાલીએ છે એ દોરમાંથી એ લોકો ગુજરી ગયેલા છે, એ દોરમાંથી એ લોકો ચાલી નીકળ્યા છે. આપણે જે વાડમાં થઈને પસાર થઈએ છીએ એ વાડમાંથી એ લોકો પહેલાં પસાર થઈ ગયા છે. એટલે એને ખબર છે કે કઈ જગ્યાએ કાંટો પડ્યો છે અને કઈ જગ્યાએ ધૂળ પડી છે, કઈ જગ્યાએ પગ મૂકશે તો એને કાંટો નહીં વાગે, કારણ કે એ અનુભવ કરી ચૂક્યા છે. માટે એ બતાવી શકે કે આ રસ્તેથી બેટા ચાલજે તો ક્યારે જીવનમાં કાંટો નહીં વાગે. પણ આજના યુવા વર્ગને એ વાત જીવનમાં અમલ આમ કડવી લાગે છે કે અમને આમ કેમ કહે છે, પણ એ અનુભવની વાત છે, એને અનુભવ કર્યો છે માટે કહ્યું છે. અને પછી જ્યારે આપણે મોટા થઈએ, એ યુવાન મોટો થાય, એનો સંસાર ચાલે અને એના જ્યારે સંતાન થાય ને ત્યારે પછી એને ભાન થાય ને પછી એના દીકરાને એવા વચન કે ત્યારે એના દીકરાને કડવું લાગે. કારણ કે એને મીઠું નહોતું લાગ્યું તો એના સંતાનને મીઠું ક્યાંથી લાગે? એને કડવું જ લાગે. એટલે જીવનમાં સમજવું કે આપણે જો વડીલોનો આદર કરીશું તો આપણા સંતાન આપણો આદર કરશે, આપણે નહીં કરીએ તો. માટે સાચી સલાહ શિખામણ જો કોઈ આપી શકે તો એ પોતાના મા બાપ છે. હિમાલય કહ્યું છે કે હે મેનકા દેવી, તમને જો તમારી પુત્રીમાં પ્રેમ હોય તો એને સાચી શિખામણ આપો કે જેથી તે શિવની તપશ્ચર્યા કરે, શિવ કાલિકાનું પાણી ગ્રહણ કરશે તો સર્વે સારાવાના થશે. સર્વ અમંગળ સદાશિવમાં મંગળ રૂપે થયું છે. મેના પોતાની પુત્રીને ઉપદેશ આપવા સમર્થ થયા નહીં. એને આ વાત ગમી નહીં. એને તો ભ્રમ હજુ છે કે આ શિવ તો અમંગળકારી છે ને એની સાથે મારી દીકરીના લગ્ન ન કરાવું. હિમાલયને તો વાત સમજાઈ ગઈ છે કે શિવજી જેવો બીજો કોઈ પુરુષ મારી કન્યા માટે નથી. પણ મેનાને થયા કરે છે કે આ હું ન કહી શકું. પણ પાર્વતી પોતાની માતાની સમસ્ત ચેષ્ટા જાણી ગયા. પછી સર્વજ્ઞ રૂપ પરમેશ્વરી પાર્વતી દેવી બોલ્યા, હે માતા, હે મહાચતુર, આજે રાત્રિના બ્રાહ્મ મુહૂર્તને વિશે મને એક સ્વપ્ન આવ્યું.
એક તપસ્વી બ્રાહ્મણ મને દયા તથા પ્રીતિ સહિત શિવના ઉદ્દેશથી તપ કરવાને માટે કહેતો હતો. સ્વપ્નમાં પાર્વતીજી પોતાની માને કહે છે કે મને એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એક બ્રાહ્મણ મને એવું કહેતો હતો કે તમે શિવની તપશ્ચર્યા કરો. મેનાએ પોતાના પતિને પોતાની પુત્રીને જે સ્વપ્ન આવ્યું હતું તે કઈ સંભળાવ્યું કે દીકરી આવું કહેતી હતી કે મને સ્વપ્ન આવ્યું અને બ્રાહ્મણે તપશ્ચર્યા કરવાનું કહ્યું. ગિરિરાજ બોલ્યા કે હે પ્રિયા, રાત્રિ વીતી ગઈ, તેવામાં મેં પણ એક સ્વપ્ન જોયું. રાત્રિમાં દીકરીને જેવું સ્વપ્ન આવ્યું, પણ રાત્રિ વીતી ગઈ એવામાં બ્રાહ્મ મુહૂર્તમાં મને પણ એક સ્વપ્ન આવ્યું. મેં પણ એક સ્વપ્ન જોયું કે એક પરમ ઉત્તમ તપસ્વી નારદ જેવા વરનું વર્ણન કર્યું હતું. નારદે જેવા વરનું વર્ણન કર્યું હતું તેવા જ અંગને ધારણ કરી મારા પુરની સમીપ તપશ્ચર્યા કરવા માટે આવ્યા ને મેં તે તપસ્વીની સેવા કરવા માટે મારી પુત્રી સમર્પણ કરી તથા પ્રાર્થના કરી, પણ તેમને કન્યા દ્વારા સેવા સ્વીકારવાની ના પાડી. પછી સાંખ્ય તથા વેદાંત સંમત અનેક વાદ વિવાદ થયો. પછી તેમની આજ્ઞાથી મારી પુત્રી સેવા માટે તૈયાર થઈ મારી કન્યા ભક્તિપૂર્વક તેમની સેવા કરવા લાગી. હિમાલયને જે સ્વપ્નમાં દેખાયું એ વાત પોતાના પત્નીની આગળ કહી રહ્યા છે. ભક્તિપૂર્વક મારી કન્યા તેમની સેવા કરવા લાગી. હે વરાનના, આ રીતે મેં સ્વપ્નમાં જોયું તે મેં તમને કઈ સંભળાવ્યું. કેટલોક સમય વીતી ગયો ત્યારે તે પરમેશ જે સતપુરુષોની ગતિરૂપ છે તે સતીના વિરહને લઈ અને સર્વત્ર ભ્રમણ કરવા લાગ્યા. પ્રભુએ પોતાની સાથે કેટલાક ગણોને લીધા. શિવજી ભ્રમણ કરે છે સતીના વિરહમાં, સાથે કેટલાક ગણોને લીધા છે તથા સતીના પ્રેમથી વિરહાકુળ મનથી તપ કરવા માટે ત્યાં આવ્યા. પછી ત્યાં તપ કરવા લાગ્યા તથા પાર્વતી તેમની સેવા કરવા લાગ્યા. શિવજી તપ કરવા લાગ્યા તો પાર્વતીજી ત્યાં એમની સેવા કરવા લાગ્યા અને કામ બાણથી વિદ્ધ થવા છતાં શંકર વિકારને પ્રાપ્ત થયા નહીં. દેવોએ તેઓને મોહ કરવા કામદેવને મોકલ્યા, પણ શંકરે પોતાના નેત્રાગ્નિ વડે કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો. પછી મારા વચનને સ્મરણ કરી તેઓ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને ગિરજાએ મહાન તપશ્ચર્યા કરવા માંડી. વિષ્ણુએ શંકરને પ્રસન્ન કર્યા. પછી શિવે પાર્વતી સાથે વિવાહ કર્યો. આ શંકરનું પરમ દિવ્ય ચરિત્ર છે. હવે બ્રહ્માજી કહે કે આપને બીજું શું સાંભળવાની ઈચ્છા છે? ત્યારે નારદજી કહેવા લાગ્યા કે હે પ્રભુ, સતીના વિરહને પ્રાપ્ત થયેલા શિવે શું કર્યું? શિવા તથા શિવનો વિવાદ કેવી રીતે થયો તથા તેમના કામનો ક્ષય કેવી રીતે થયો? પાર્વતીએ તપ કરી શિવને કેવી રીતે પ્રાપ્ત કર્યા? આપ તે બધી કથા મને વિસ્તારથી કહો. બ્રહ્માજીએ કહ્યું કે આ રીતે શિવે તપ કર્યું, કામદેવે બાણ માર્યું. પણ શિવે તો પોતાનું ત્રીજું નેત્ર ખોલી કામદેવને બાળી નાખ્યો. પછી તો ભવાની પાર્વતી તપ કરવા લાગ્યા અને તપથી પ્રસન્ન થઈ અને પછી શિવજીએ પાર્વતીજી સાથે વિવાહ કર્યો. આટલી વાત બ્રહ્માજીએ કહી. એટલે નારદજી કહેવા લાગ્યા કે એ વિસ્તારથી વાત મને કરો. સતીના વિરહને પ્રાપ્ત થયેલા શિવે શું શું કર્યું? શિવા તથા શિવનો વિવાદ કેવી રીતે થયો? તેમના કામનો ક્ષય કેવી રીતે થયો? પાર્વતીએ તપ કરીને શિવજીને કેવી રીતે પ્રાપ્ત કર્યા? આ બધી કથા વિસ્તારથી મને કહો. બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે દેવર્ષિ નારદ, પ્રિયાના વિરહમાં આતુર એવા શિવ પોતાના સ્થાન પ્રતિ આવ્યા. શોકને પામી શિવ પોતાના ગણોને સતીના પ્રેમની વૃદ્ધિને વધારનારા ગુણો કહેવા લાગ્યા. ગ્રહસ્થની સદગીતીને છોડી દઈ શંકર દિગંબર રહેવા લાગ્યા. સતીના વિરહથી દુઃખી થયેલ શંકર પોતાની પત્નીના દર્શન નહીં થવાથી ભક્તરાજ એવા હિમગીરીના સ્થાન તરફ તેઓ આવ્યા. તેમણે દુઃખને નાશ કરનારી સમાધિ ચડાવી સમાધિમાં બેસી ગયા. તપ કરતી વખતે પ્રભુના લલાટ સ્થાનમાંથી જે પરસેવો છૂટો પડ્યો
તેમાંથી એક બાળક પ્રગટ થયું. જે ભૌમ ગ્રહ થયો એ જન્મની કથા બ્રહ્માજી સંભળાવે. બ્રહ્માજી કે એક બાળક પ્રગટ થયું, તે બાળકને 4 ભુજા હતી, 4 હાથ વાળું બાળક હતું. તેનો રક્તવર્ણ હતો, એટલે કે લાલ રંગ હતો. તે મનોહર આકૃતિ વાળું હતું. તે બાળક શંકરની સમીપ રોવા લાગ્યો. પૃથ્વી દેવી પોતે સ્ત્રીનું શરીર ધારણ કરી શંકરની પાસે આવી અને ભયભીત થઈ ત્યાં પ્રગટ થયા. આ બાળકને તેઓ રમાડવા લાગ્યા તથા પોતાનું દૂધ તેને પીવડાવવા લાગ્યા. અંતર્યામી રૂપ શંકરા ચરિત્રને જોઈ પૃથ્વીને કહેવા લાગ્યા કે હે ભૂમિ, તમને ધન્ય છે, તમે પ્રેમથી આ મારા બાળકને પાળો. આ બાળક મહા તેજસ્વી તથા શ્રેષ્ઠ થશે. તમે તેની સાથે અદ્ભુત પ્રેમ કરો. આ બાળક ભૂમિનો દાન કરનારો તેમજ મહાન ગુણવાળો થશે. પછી શિવની આજ્ઞા મેળવી અને પૃથ્વી દેવી ત્યાંથી ચાલ્યા ગયા. આ બાળક ભૌમ એવા નામને પ્રાપ્ત થયો, કારણ કે ભૂમિએ પાળ્યો, ભૂમિએ સ્તનપાન કરાવ્યું, માટે બાળકનું નામ ભૌમ એવું થયું. તે તત્કાળ યુવાન થઈ ગયો તથા કાશીમાં લાંબા સમય સુધી શ્રી શંકર ભગવાનની સેવા કરી અને પછી ત્યાં રહ્યો. આ ભૂમિપુત્ર શિવની કૃપાથી ગ્રહત્વને પામ્યો. શુક્રના લોકથી પણ આગળ દિવ્ય લોકને તે પ્રાપ્ત થયો. બ્રહ્માજી કહે કે હે મુનિ, હવે હું તમને શિવજીની તપશ્ચર્યાનું વર્ણન કરું, આદરથી તમે તે સાંભળો. બ્રહ્મા બોલ્યા, જે સમયે લોક પૂજિત હિમાલયની પુત્રી સાક્ષાત શક્તિ રૂપે હિમાલયને ત્યાં મોટી થવા લાગી તથા હિમાલયને ઘેર રહીને જ્યારે 8 વર્ષ ઉંમરની થઈ, ત્યારે કૈલાસપતિ શંકરે જાણ્યું કે સતીનો જન્મ પાર્વતી રૂપે થયેલો છે. શંકર અત્યંત પ્રસન્ન થયા. કેટલાક નંદી આદિ શાંત ગણોને સાથે લઈ અને હિમાલયના શિખરની સમીપ ગંગાવતરણના પવિત્ર સ્થળે શિવ તપશ્ચર્યા કરવા લાગ્યા. જે સમયે ભગવાન શંકર પોતાના આત્માનું ધ્યાન કરવા લાગ્યા, સ્વસ્વરૂપનું ધ્યાન કરતા હતા, તે સમયે નંદી આદિ ગણો તથા ભૃંગી આદિ ગણો પણ ધ્યાનમાં તત્પર થઈ ગયા. એમના ગણો પણ ધ્યાનમાં બેસી ગયા. આ સમયે હિમાલય ત્યાં આવી પહોંચ્યા. શંકરની પૂજા કરી, હાથ જોડી પ્રણામ કરી ગિરિરાજ બોલ્યા કે હે દેવના દેવ, હે મહાદેવ, હે કપરદી, આપ જ લોકનાથ રૂપે ત્રણેય ભુવનમાં પાલન કરો છો. હે દેવ દેવેશ, યોગીના રૂપને ધારણ કરનારા આપને હું પ્રણામ કરું છું. ભક્તો પર કૃપા કરનારા આપને નમસ્કાર છે. આપ 3 ગુણના અધીશ્વર છો, માયાના પતિ, પરમાત્મા રૂપ તથા બ્રહ્મ રૂપે આપ છો. આપને હું નમસ્કાર કરું છું. હે પરેશાન, આપની લીલાને કોઈ જાણતું નથી. હે પ્રભુ, મારા ભાગ્યોદયને લીધે જ આપ અહીં મારા સ્થાનકને વિશે કહેતા હિમાલય પર તમે પધાર્યા છો. હે મહેશ્વર, મને પોતાનો દાસ જાણી આપ કોઈ પણ રીતના સંકોચથી રહીશ થઈ અને મને આજ્ઞા આપો. હું શું આપની સેવા કરું? શંકર બોલ્યા, હું એકાંતમાં આપના સ્થાનમાં તપશ્ચર્યા કરવા માટે આવ્યો છું. આપ એવું કરો કે જેથી કોઈ પણ મારી સમીપ આવી શકે નહીં. આ તમારું સ્થાનક છે. તમારા સ્થાનકને એકાંત સ્થળે હું તપ કરવા માટે આવ્યો છું. તો આપ એ સેવા કરવા જો માગતા હો તો એવું કાંઈ કરો કે મારા તપમાં ભંગ ન થાય, કોઈ અહીં સુધી આવી શકે નહીં. પરમ પવિત્ર ગંગા સર્વદા આપના શિખર પર વહન કરે છે. આપ સર્વમાં શ્રેષ્ઠ તથા પરોપકારી રૂપે છો. આ ગંગા અવતરણ જ્યાં થાય છે ત્યાં હું તપશ્ચર્યા કરીશ. એટલે કે જ્યાં ગંગાજીનું અવતરણ થયું છે ત્યાં હું તપ કરીશ. બ્રહ્માજી કહે કે હે નારદ, જગતના સ્વામી ભગવાન આ રીતની આજ્ઞા પામી અને મૌન થયા તથા ગિરિરાજ અત્યંત નમ્ર થઈ શિવજીને કહેવા લાગ્યા કે હે જગતપતિનાથ, મેં આપની પૂજા કર્યું છે, આપનું કલ્યાણ થાવ. હે દેવ, આપ અહીં નિર્વિઘ્નતાથી તપશ્ચર્યા કરો, હું આપની સેવા કરીશ.
હે પ્રભુ, હું આપનો સદાયનો દાસ છું. હિમાલયે પોતાના પરિવાર સહિત સર્વ સેવકોને બોલાવી અને કહ્યું, આજથી કોઈએ પણ ગંગા અવતરણ સ્થાન આગળ જવું નહીં, આ મારી આજ્ઞા છે. બ્રહ્મા કહેવા લાગ્યા, હિમાલય પ્રસન્ન થઈ સારા પુષ્પ તથા ફળને લઈ પોતાની પુત્રીને સાથે લઈ અને શિવની સમીપમાં ગયા. પાર્વતીજીને સાથે લઈ અને શિવજી પાસે ગયા. ત્યાં જઈ ધ્યાનમાં તત્પર એવા 3 લોકના નાથને પ્રણામ કરી અને કાલી નામની પોતાની અદ્ભુત કન્યાને તેમણે શિવને અર્પણ કરી. કહ્યું કે આ મારી પુત્રી તમારી સેવામાં રાખો. હિમાલયે કહ્યું કે હે ભગવાન, આ મારી કન્યા આપની સેવા કરવા માટે ઉત્સુક છે, માટે હું તેને આપની સમીપ લાવ્યો છું. ભગવાન શંકરે આ કન્યાને યૌવનની પ્રથમ અવસ્થામાં જોયેલી. તે ખીલેલા નીલકમળ સમાન ક્રાંતિવાળી હતી તથા પૂર્ણ ચંદ્રમા સમાન મુખવાળી હતી. બ્રહ્માજી કહે કે હે નારદ, કામરૂપિણી આ કન્યાને જોઈ તથા તેના ઉત્તમ સ્વરૂપના દર્શન કરી શિવ પોતાના નેત્ર મીંચી દીધા. હિમાલય બોલ્યા કે હે દેવ, નેત્ર ઉગાડી આપ મારી તરફ જુઓ. ગિરિરાજના વચન સાંભળી મહેશ્વર બોલ્યા કે હે હિમાલય, આપની કન્યાને ઘેર જ રાખો, અહીંયા ન લાવશો, નહીં તો આપને મારું દર્શન થશે નહીં. જો આ તમારી કન્યાને લઈને અહીં આવશો તો પછી આજ પછી મારું દર્શન તમને થશે નહીં. તમારી કન્યાને ઘરે રાખો. ત્યારે હિમાલય કહેવા લાગ્યા કે હે ભગવાન, આપ એમ કેમ કહો છો? હું દર્શન માટે આ કન્યાને મૂકીને આવું? શું તે આપની સેવા કરવા યોગ્ય નથી? શિવજી બોલ્યા કે હે ગિરિરાજ શ્રેષ્ઠ, ચંદ્રમાના સમાન મુખવાળી આ કુમારિકાને તમે મારી સમીપ લાવો નહીં. યુવતી તપસ્વીઓને વિઘ્ન કરનારી હોય છે. ભોળાનાથ તપ કરવા બેઠા હતા એટલે તો સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે કે પોતાની મા કે પોતાની બેન હોય પણ એકાંત સ્થળને વિશે ક્યારે એની સાથે બેસવું નહીં. કારણ કે તમારા મનને વિચલિત કરે, એ તમને વિચલિત કરે, તમારા તપનો ભંગ કરી નાખે. માટે શિવજી કહે કે તમારી પુત્રીને ઘરે જ રાખો, અહીંયા લાવશો નહીં. તેનાથી વૈરાગ્ય તથા શ્રેષ્ઠ તપનો નાશ થઈ જાય છે. આ રીતે શિવના સ્પૃહાથી રહિત કાળનું અતિક્રમણ કરનારા વચન સાંભળી હિમાલય વિસ્મય પામી ગયા. શિવના વચન સાંભળી તથા ગિરિરાજને ચકિત થયેલ જોઈ ભવાની શિવને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે યોગીન, તપસ્વી થઈ આપે જે મારા પિતાને કહ્યું તેનો ઉત્તર હું કહું તે સાંભળો. આપ તપશ્ચર્યા કરો છો. આ સર્વના ક્રમની શક્તિ રૂપે પ્રકૃતિ જ કહેવાયું છે. હે ભગવાન, આપ કોણ છો તથા તે સૂક્ષ્મ પ્રકૃતિ કોણ છે તેનો વિચાર તો કરો. પ્રકૃતિ વિના લિંગ સ્વરૂપ મહેશ્વર કેવી રીતે થઈ શકે છે? પાર્વતીના વચન સાંભળી ઉગ્ર તપશ્ચર્યામાં આસક્ત તથા પ્રસન્ન આત્માવાળા શંકર હસીને કહેવા લાગ્યા કે હું પરમ તપશ્ચર્યા વડે પ્રકૃતિનો નાશ કરી શકું છું. શિવજી કે તમે પ્રકૃતિની વાત કરો છો, પણ દેવી, હું મારી તપશ્ચર્યાથી આ પ્રકૃતિનો નાશ કરી શકું છું. હું શંકર પ્રકૃતિથી રહિત થઈ નિત્ય રૂપે થઈ શકું છું. કાલી બોલ્યા કે હે પ્રભુ, હે શંકર, આપે જે વચન કહ્યા તે શું પ્રકૃતિ રૂપે નથી? તમે કહો છો કે હું પ્રકૃતિનો નાશ કરી શકું છું, પણ તમે જે વચન કહ્યા શું એ પ્રકૃતિ નથી? આપ પ્રકૃતિથી પર કેવી રીતે છો? આ જગત સર્વ પ્રકૃતિથી નિરંતર બંધાયેલ છે. માટે આપે એમ કહેવું જોઈએ નહીં. સર્વ વચન તથા રચના પ્રકૃતિ જ છે. જો આપ પ્રકૃતિથી પર હો તો પછી તપશ્ચર્યા શા માટે કરો છો? પ્રકૃતિથી જો પર છો તો તપ કરવાની જરૂર નથી. તપ શા માટે કરો છો? આપણે તપ કરીએ છીએ શા માટે? આ પ્રકૃતિથી પર થવા માટે, ભગવાનને મેળવવા માટે. તો તમે પ્રકૃતિથી પર છો તો પછી તપ શા માટે કરો છો? હે યોગીશ, હું પ્રકૃતિ રૂપે છું તથા આપ પુરુષ રૂપે છો.
આ વાત સત્ય છે, મારા વિના આપ કોઈ પણ પ્રકારની ઈચ્છાથી રહિત છો. જો આપ પ્રકૃતિથી પર હો તથા તે આપના વચન સત્ય હોય તો હે શંકર, મારી સમીપ રહેવાથી આપને ભય રહેવો જોઈએ નહીં. શિવ બોલ્યા કે હે ગિરિજા, આ રીતે જો તમે સાંખ્યને અનુસરી વચન કહો છો તો હે સુભાષિણી, તમે દરરોજ મારી સેવા કરો. હું તમને તેમાં નિષેધ કરતો નથી. હે ગિરિજા, હું અહીં તમારે ત્યાં મનોહર પર્વત પર પરમ તપશ્ચર્યા કરી પરમાર્થ ભાવથી સ્વસ્વરૂપનો વિચાર કરી રહીશ. તમે તમારે મને તપ કરવા માટે આજ્ઞા આપવી જોઈએ. આજ્ઞા વિના કોઈ પણ પ્રકારનું તપ થઈ શકતો નથી. હિમાલય બોલ્યા કે દેવ, અસુર તથા મનુષ્ય આ સર્વ જગત આપનું જ છે. હિમાલય પાસે આજ્ઞા માગ્યું છે કે હું અહીં તપ કરવા આવ્યો છું, તો હવે તમે આજ્ઞા આપો મને કે અહીં બેસીને હું તપ કરું. આ વાત શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ આપણને શીખવાડી ગયા છે. શ્લોકમાં કહે છો ને મહારાજ કે ધણિયા તું ધન હોય તે ધણીને પૂછ્યા વિના લેવું જોઈએ નહીં. પછી કાષ્ટ હોય, પુષ્પ હોય કે જે હોય તે, જે ધણિયાતું હોય એ ધણીને પૂછ્યા વિના લેવું નહીં. રસ્તામાં આપણે આવતા હોઈએ ને કોઈના મકાનની આગળ સુંદર મજાનો ગુલાબનો છોડ હોય અને એને સરસ ગુલાબ થયા હોય તો આપણને એમ થાય કે ચાલો ભગવાન માટે ગુલાબ લઈ જઈએ, પણ તોડી ન લેવું. એના માલિકને પૂછવું જોઈએ કે મંદિરે જાઓ છું, આટલા સરસ ગુલાબ થયા છે, તો તમે કહેતા હો તો એકાદ ગુલાબ ભગવાન માટે હું લઈ જાઉં. અને એમ કે હા લઈ જાઓ, ત્યારે એ પુષ્પને લેવાય ને એ સ્વીકાર ભગવાન કરે આપણા થકી, તો આપણને પુણ્ય પ્રાપ્ત થાય. હિમાલય પાસે, આ હિમાલયમાં તપ કરવા માટે શિવજી આવ્યા છે, માટે અનુજ્ઞા માગે છે કે તમે જો આજ્ઞા આપો તો હું આ તપ કરું. કારણ કે આ આપ તમારું ક્ષેત્ર છે. ભલે ત્રિલોકીનાથ છે શિવજી, પણ છતાંય માલિકી હિમાલયની છે, માટે હિમાલય પાસે આજ્ઞા માગી છે. ત્યારે હિમાલય કહેવા લાગ્યા કે દેવ, અસુર તથા મનુષ્ય આ સર્વ જગત આપનું જ છે. હે મહાદેવ, હું તુચ્છ એવો આપને શું કહું? શિવે હસીને કહ્યું કે આપ હવે આદર સહિત ઘેર પધારો. શિવના વચન સાંભળી પાર્વતી સહિત હિમાલય આનંદથી પોતાને ઘેર ગયા તથા તેઓ દરરોજ દર્શન અર્થે જવા લાગ્યા. શિવજી તપ કરતા હતા ત્યાં હિમાલયને રોજ દર્શન કરવા માટે જાય. પાર્વતી શંકરની સેવા કરવા જતી હતી. નંદીશ્વર આદિ કોઈ પણ ગણ પાર્વતીને નિષેધ કરતું નહીં. કાલી પોતાની સખીઓની સાથે દરરોજ શિવની સેવા કરતી હતી તથા આવ જા કર્યા કરતી હતી. તે શિવના ચરણ ધોઈ તેમનું ચરણામૃત લેતી, અગ્નિ વડે પવિત્ર કરેલ વસ્ત્રથી તેમના અંગનું માર્જન કરતી તથા ષોડશોપચાર વડે વિધિપૂર્વક શંકરનું પૂજન કરી અને વારંવાર પાર્વતી પ્રણામ કરતા. પોતાના પિતા સમીપ જતી કેટલીક વાર પાર્વતી પોતાની સખીઓ સહિત શ્રી શંકરના આશ્રમમાં મધુર સ્વરે કામોદ્દીપન ગાન કરતી હતી. કેટલીક વાર દર્ભ પુષ્પ તથા સમિધને પોતે જ લઈ આવતી. કેટલીક વાર સખીઓ સહિત તે સ્થાનને વાળી સાફ કરતી. મુનિઓના મનને મોહિત કરનારી મહાસુંદરી નિત્ય શંકરની સમીપ રહેતી હતી, છતાં શંકરે તેને ભાર્યા રૂપે ગ્રહણ કરી નહીં. બહુ સમજવા જેવી વાત છે. આપણે ભગવાનની સેવા કરીએ છીએ ને, જો ભવાનીને પણ એક સ્વાર્થ હતો સેવામાં કે શંકરને પોતાના પતિ કરવા હતા, માટે સેવા પતિભાવે સેવા કરતી હતી. પણ શંકરે આટલી સેવા કરવા છતાં શંકરે ભાર્ય સ્વરૂપે સ્વીકાર કરી નહીં. આપણે જે ભગવાનની સેવા કરીએ છીએ એમાં આપણને કઈ સ્વાર્થ તો છે, આત્મકલ્યાણનો એ સ્વાર્થ તો રહેલો છે. કદાચ આ જગત સંબંધી પંચ વિષયનો સ્વાર્થ ન હોય, આત્મકલ્યાણનો તો સ્વાર્થ ખરો. આપણે ભગવાનની સેવા કરીએ છીએ એમાં તો ક્યારેક ન થાય એ સંકલ્પ પૂરો,
ક્યારેક કંઈક સેવા કરતા હોઈએ, ક્યારેક મંદિર વાળતા હોઈએ, ક્યારેક મંદિરની કંઈક સેવા કરતા હોઈએ, પાત્ર માંજતા હોઈએ, કોઈ પણ સેવા કરતા હોઈએ અને કદાચ આપણો સંકલ્પ પૂરો ન થાય તો નારાજ ન થવો કે ભગવાને કેમ મારો સંકલ્પ પૂરો ન કર્યો, હું આટલી સેવા કરું છું, આમ કરું છું તોય મારું કામ ન થયું. જો અહીં ભવાની પોતે શિવજીની આટલી સેવા કરવા છતાંય શિવજીએ ભાર્યા તરીકે એમનો સ્વીકાર કર્યો નથી. મહાદેવ વિચાર કરવા લાગ્યા કે જે સમયે આ કાલી તપચ્ચરણ કરશે ત્યારે ગર્વના બીજથી રહિત થવાથી હું તેને ગ્રહણ કરીશ. ગ્રહણ ન કર્યા એનું કારણ છે એમાં થોડો ગર્વ હતો. કોઈ શિવજીની સમીપ જઈ શકતું નથી, હું જઈ શકું છું, હું સેવા કરું છું. જ્યાં સુધી ગર્વ હશે ત્યાં સુધી પરમાત્મા સ્વીકાર કરશે નહીં. તપ કરીને ગર્વથી રહિત જ્યારે થશે ત્યારે શિવજી વિચાર કરે છે કે હું એને ગ્રહણ કરીશ. આપણે ગમે એવી ભક્તિ કરતા હોઈએ, જે કરતા હોઈએ, હંમેશા એ રાખવું કે બીજાથી તો હું ઉતરતી જ કરું છું, બીજાથી તો હું નીચું જ કરું છું. આ કરે છે એવું તો હું કરી શકતો, આ ભજન ગાય છે એવું તો, ભલે આપણો ગમે એવો મધુર કંઠ હોય, ગમે એટલા સારા આપણે કીર્તન ગાતા હોઈએ અને કોઈનો રાગ સારો ન હોય છતાંય એમ જ વિચાર કરવો કે મારા કરતાં આ સારું ગાય છે તો ક્યારે એને એની સેવાનો, એની ભક્તિનો, એના કીર્તનનો એને ગર્વ નહીં આવે. દરેક ભક્તથી પોતાને નીચા સમજવું, ક્યારે ઉચ્ચ કોટીના ભક્ત પોતાની જાતને સમજવા નહીં તો ક્યારે પોતાની ભક્તિનો ગર્વ નહીં આવે. આપણને ગર્વ ક્યારે આવે છે કે બીજાથી મહાન જ્યારે સમજાઈ જાય છે ત્યારે આપણને ગર્વ પેદા થાય છે. હંમેશા યાદ રાખવું કે આપણે કરીએ છીએ એનાથી બીજા અધિક કરે છે. આ ભાવના જ્યારે થશે ને ત્યારે આપણામાં કોઈ દિવસ ભક્તિનો, સેવાનો ગર્વ નહીં આવે. કદાચ સેવા કરવામાં એમ પણ ન રાખવું કે આપણે જ કરીએ છીએ, બીજું કોઈ મદદ નથી કરતું કે બીજું કોઈ આવતું નથી. એ તો મહદ આપણા મોટા ભાગ્ય છે કે આપણને એકલાને સેવા મળે છે. બીજાને મળે કે ન મળે, બીજું કરે કે ન કરે, કોઈ આવે કે ન આવે, આપણને મળ્યું છે. આપણા ભગવાનની આપણી ઉપર મોટી કૃપા છે કે આ સેવા આપણને મળી. નહીં તો કરવાવાળા ઘણા બધા છે પણ છતાં એ નથી કરી શકતા કારણ કે એને ભગવાનની કૃપા નથી. જ્યારે આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ છે કે સેવા આપણને મળી, નહીં તો આટલા હજારો ભક્તો હતા, હજારો લાખો ભાવિક ભક્તો હોય, એમાંથી કોઈને ન મળીને આપણને આ સેવાનું ફળ મળ્યું, આ સેવા કરવા મળી. એનું કારણ ભગવાનની કૃપા છે. આપણી સેવાથી ભગવાન પ્રસન્ન છે, આપણાથી ભગવાન રાજી છે, માટે એ સેવા અખંડ આપણને મળે. નહીં તો બીજાને એ સેવાનો મોકો મળી જાય. માટે આપણને કોઈ દી એવો ભાવ પણ ન લાવો કે મને જ કરવું પડે છે કે હું જ કરું છું કે બીજું કોઈ મદદ નથી કરતું કે હેલ્પ નથી કરતું. એવો ભાવ ક્યારે મનમાં ન લાવવો, કારણ કે આપણી સેવાથી ભગવાન સંતુષ્ટ છે, આપણી સેવાથી ભગવાન પ્રસન્ન છે, માટે એ સેવા આપણને કરવા મળે. જો ભગવાન રાજી ન હોય તો એ સેવા કરવા મળે નહીં. ભગવાન રાજી છે. જે દિવસે ભગવાનને આપણી સેવા નહીં જોતી હોય એ દિવસે ભગવાન આપણને સેવામાંથી મુક્ત રાખશે, બીજા કોઈને સેવાનો મોકો મળી જશે. જે દિવસે ભગવાનને સેવા જોતી હશે એ દિવસે કોઈ નહીં મળે, આપણે એકલા જશું અને એ સેવા આપણા હાથે જ થશે. કારણ કે આપણી સેવા ભગવાનને જોઈએ છે. માટે ક્યારે મનમાં એવો સંકલ્પ ન કરવો કે હું જ કરું છું, બીજું કોઈ કરતું નથી, કે મને કોઈ મદદ કરતું નથી, કારણ કે બીજાની જરૂર ભગવાનને નથી. ભગવાનને તમારી જ જરૂર હતી, ભગવાને તમને બોલાવી દીધા. આપણાથી થાય તો સેવા કરી લેવાની, પણ ક્યારે મનમાં એમ ભાવ ન લાવો કે હું કરું છું, મારા જેવું કોઈ સેવા કરતું નથી. બધાની સેવા ભગવાન સ્વીકાર્યું છે. કોઈ નાની સેવા કરે, કોઈ મોટી સેવા કરે, પણ સેવા ભગવાનને ગમે એને સ્વીકારે. જો ગર્વ હશે તો ભગવાન સેવાનો સ્વીકાર કરશે નહીં. ભવાની સેવા કરતા હતા પણ ભગવાને પોતાના ભાર્યા તરીકે સ્વીકાર્યા નહીં. મહાદેવ વિચાર કરવા લાગ્યા કે જે સમયે આ કાલી તપચ્ચરણ કરશે, એટલે કે તપ કરશે, અને ત્યારે ગર્વના બીજથી રહિત થશે ત્યારે હું તેમને ગ્રહણ કરીશ.
ઇન્દ્રાદિક દેવો તથા મુનિઓએ બ્રહ્માની આજ્ઞાથી આદરપૂર્વક ત્યાં કામને મોકલ્યો, કારણ કે સગળા દેવો મહાબળવાળા તારકાસુરથી અત્યંત પીડાતા હતા. આથી દેવોએ શિવ તથા પાર્વતીનો યોગ ઈચ્છ્યો, કારણ કે તારકાસુરનું મૃત્યુ કોને હાથે લખ્યું હતું? શિવ અને પાર્વતીના પુત્ર થકી તારકાસુરનો વધ થશે. શિવજી તો સમાધિમાં બેઠા છે. હવે પાર્વતીજીને ભાર્ય તરીકે સ્વીકારવા તૈયાર નથી, કારણ કે મનમાં કોઈ કામ નથી. એટલે દેવતાઓએ કામદેવને ત્યાં મોકલ્યો. આથી દેવોએ શિવ તથા પાર્વતીનો યોગ ઈચ્છ્યો અને ત્યાં જઈ કામે પોતાનું પરાક્રમ પૂરું કર્યું, પણ શિવ તેથી જરા પણ ક્ષુભિત થયા નહીં, પણ કામને ભસ્મ કરી નાખ્યો, કામને જ બાળી નાખ્યો. પાર્વતી પણ ગર્વરહિત થઈ તપશ્ચર્યા કરવા લાગ્યા. પાર્વતીજીને થયું કે હવે આ શિવે તો આપણને ગ્રહણ કર્યા નહીં, તો શિવને તો મેળવવા જ છે. માટે પછી પોતામાં જે સેવાનો ગર્વ હતો એ ગર્વથી રહિત થયા અને તપ કરવા લાગ્યા છે. તપ કરવા લાગ્યા. પાર્વતી તથા પરમેશ્વર પ્રસન્ન થયા. તેઓ પરોપકારમાં આસક્ત થઈ અને દેવ કાર્યમાં પછી તત્પર થયા. નારદજી બોલ્યા કે હે વિષ્ણુ શિષ્ય, આ તારકાસુર કોણ હતો કે જેણે દેવોને પીડિત કર્યા? તે તારકાસુર કોનો પુત્ર હતો તે મને વિસ્તારપૂર્વક કહો. બ્રહ્માજી કહેવા લાગ્યા કે એ પુત્રવર્ય, નારદજી બ્રહ્માજીના પુત્ર હતા. એટલે બ્રહ્માજી કહે કે હે પુત્રવર્ય, મારો પુત્ર મરીચી થયો તથા મરીચીનો કશ્યપ થયો. આ કશ્યપને 13 સ્ત્રીઓ હતી, જે દક્ષની કન્યા હતી. કશ્યપની મોટી સ્ત્રી દિતિને 2 પુત્ર થયા. તેમાં મોટો હિરણ્યકશિપુ તથા નાનો હિરણ્યાક્ષ હતો. ભગવાન વિષ્ણુએ આ બેઉને નૃષિ તથા વરાહ રૂપે મારી નાખ્યા. વરાહ રૂપે હિરણ્યાક્ષનો વધ કર્યો અને નૃષિ રૂપે હિરણ્યકશિપુનો વધ કર્યો. ઇન્દ્રને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે દિતિને અશુદ્ધ જાણતા જ વજ્ર લઈને તેના ઉદરમાં પ્રવેશ કર્યો. ઇન્દ્રએ વજ્ર લઈને દિતિના ઉદરમાં પ્રવેશ કર્યો તથા તે ગર્ભના ટુકડે ટુકડા કરી નાખ્યા. દિતિને ગર્ભ હતો અને એના ગર્ભમાં પ્રવેશ કરીને જે ગર્ભ હતો ઇન્દ્રએ પોતાના વજ્રથી એ ગર્ભના ટુકડા કરી નાખ્યા, પણ વ્રતના પ્રભાવે આ ગર્ભ મર્યો નહીં. દૈવ યોગથી સુતેલી દિતિના ગર્ભના ટુકડા રૂપે 49 પુત્રો થયા. તે સર્વ પુત્રો મરુત નામવાળા દેવો થયા. તેઓ ઇન્દ્રને પોતાનો ભાઈ માની ઇન્દ્ર સાથે સ્વર્ગ પ્રતિ ચાલ્યા ગયા. દિતિ પતિની સેવા કરવા લાગી. તેણે પરમ સેવાથી તે મુનિરાજને પ્રસન્ન કર્યા અને કશ્યપ કહેવા લાગ્યા કે બ્રહ્માના 10,000 વર્ષ સુધી જો તું તપશ્ચર્યા કરે તો તને મહાપરાક્રમી પુત્રનો જન્મ થશે. ક્યાં સુધી? બ્રહ્માના 10,000 વર્ષ સુધી. બ્રહ્માનો એક દિવસ કેટલો લાંબો છે ખબર છે ને? આપણે તો આંકડા જ ક્યાંય મેળ ન બેસે. એટલે કે આ જે 4 યુગ છે, સતયુગ, દ્વાપર અને ત્રેતા, એ 4 અને કળિયુગ, એ 4 યુગ મળી અને 43,20,000 વર્ષ થાય 4 યુગના. જેમ કળિયુગના 5 લાખ વર્ષનો કળિયુગ છે, કળિયુગના કેટલા વર્ષ છે? 5 લાખ વર્ષ. એમાંથી હજુ લગભગ વ્યતીત કેટલા થયા છે? 5,500 વર્ષ. 5 લાખમાંથી 5,500 વર્ષ વ્યતીત થયા. એમાં તો આપણે કહીએ છીએ કે ઘોર કળિયુગ છે. હે, આપણે છે ને કહીએ છીએ કે ઘોર કળિયુગ છે. હજુ ઘોર તો આવ્યો જ નહીં, મહાઘોર આવશે હજુ તો. એટલે આપણે જોવો નથી, ભક્તિ કરી લેવું અને ભગવાનને ભજી લેવા કે કળિયુગમાં પાછા આવવું પડે. હા, નહીં તો એ મહાઘોર ને એથી અતિ ઘોરે જોવાનો વારો આપણો આવશે જો ભગવાન નહીં ભજીએ તો. માટે ભગવાનને ભજી લેવા. એટલે આ 4 યુગના મળી 43,20,000 વર્ષ થાય એને એક ચોકડી કહેવાય. એક ચોકડી કહેવાય. અને એવી 71 ચોકડી થાય ત્યારે એક ઇન્દ્ર થાય.
71 ચોકડી થાય 71, ત્યારે એક ઇન્દ્ર થાય અને એવા 14 ઇન્દ્ર થાય, 14 ઇન્દ્ર થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય. ખાલી દિવસ જ બ્રહ્માનો એક દિવસ પૂરો થાય. જેટલો દિવસ લાંબો એટલી બ્રહ્માની રાત્રિ લાંબી. બ્રહ્મા એટલી મોટી લાંબી રાત ને એટલો મોટો દિવસ. વિચાર કરો કેટલો મોટો થયો. એવા 10,000 વર્ષ સુધી બ્રહ્માના 10,000 વર્ષ સુધી કશ્યપ કે તું તપશ્ચર્યા કરે તો તારે ત્યાં મહાપરાક્રમી તેજસ્વી પુત્ર થશે. પછી દ્વિતીય પરમ શ્રદ્ધાથી તપશ્ચર્યાનો આરંભ કર્યો. પતિ વડે ગર્ભને પ્રાપ્ત થઈ તે જ પ્રમાણેનો પુત્ર ઉત્પન્ન કર્યો. દિતિનો પુત્ર દેવોની સમાન વજ્રાંગ એવે નામે થયો. માતાની આજ્ઞાથી આ પુત્રે બળપૂર્વક ઇન્દ્રનો નિગ્રહ કરી તેને દંડ દીધો. ઇન્દ્રાદિ દેવોની દુર્દશા જોઈ દિતિને પરમ હર્ષ થયો. હું કશ્યપની પાસે ગયો. કોણ? બ્રહ્મા. આ કથા કોણ સંભળાવે છે? બ્રહ્મા. એટલે બ્રહ્મા પછી કશ્યપની પાસે ગયા અને ત્યાં જઈને દેવોને સોડાવ્યા. વજ્રાંગ બોલ્યા કે આ ઇન્દ્ર અત્યંત સ્વાર્થી તથા પોતાનું સાધન સાધવામાં અત્યંત દુષ્ટ છે. ઇન્દ્ર કેવો છે? હું નથી કહેતો, શિવપુરાણ કહે છે. એ સ્વાર્થી છે અને એ સ્વર્ગાસનમાં ટકી રહ્યો છે ને એ આપણા પુણ્યને કારણે. સ્વર્ગ ઉપર રહેવું, સ્વર્ગમાં જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી રહેવાય. આપણે બધાના મનમાં એમ ઈચ્છા થતી હોય કે મરીને સ્વર્ગે જઈએ. સ્વર્ગમાં જવામાં મજા નથી. સ્વર્ગમાં જાઓ એ તો મોક્ષ ધર્મમાં સ્વર્ગને નરક તુલ્ય કહ્યા છે. નરકમાં જાઓ, સ્વર્ગમાં જાઓ, કાંઈ ફેર નથી. કારણ કે નરકમાં ગયેલો એકવાર મૃત્યુલોકમાં પાછો આવે અને સ્વર્ગમાં ગયેલો પણ મૃત્યુલોકમાં તો પાછો આવે જ છે. એટલે ભગવાનના ધામની આગળ મોક્ષ ધર્મમાં સ્વર્ગાદિક લોકને નરક તુલ્ય કહ્યા છે. ભગવાનના ધામની આગળ. બાકી સ્વર્ગ તો સ્વર્ગ છે, પણ એ ત્યાં રહેવાય ક્યાં સુધી? જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી. પુણ્ય પૂરા થઈ જાય પછી ગમે એવું સિંહાસન હોય ખાલી કરવું પડે. આપણને આ દેહમાં કેવો મોહ છે, ટીપટોપ રાખીએ ને ગમે એ થાય, પણ મુદત પૂરી થાય એટલે ગમે એટલો મોહ હોય તોય આ દેહને આપણે છોડવો. આ ભાડાનું છે. જ્યાં સુધી આ ભાડું આપણે બરાબર ચૂકવીએ ત્યાં સુધી આ ચાલે. પછી ભાડું ચૂકવવામાં ગડબડ થાય, ગોટાળા વળે એટલે સમજવું કે મકાન ખાલી કરવું પડશે. પછી નોટિસો આવી જાય. ડાયરેક્ટ તો ખાલી કરાવતું નથી કોઈ. નોટિસ આવે ને. કઈ નોટિસ આવે? કાળાના ધોળા થાય. તો આ જગતનો માણસ ધોળાના કાળા કરે. કાળા વાવટા ધોળા થઈ જાય તો સમજવું કે હવે. પણ અત્યારે તો પછી નાના નાના કાળા ધોળા થઈ જાય છે. નાના હોય તો એ કાળાના ધોળા થાય. તે અત્યારે કોઈ આયુષ્યનું ઉંમરનું કોઈ નથી ને. નાના જતા રહે છે ને મોટા રહી જાય છે. નાનાના વાળે કાળાના ધોળા થઈ જતા જલ્દી. તો પછી એ કંઈ હાઈટ 70, 80, 90 વર્ષ સુધી તો ટકતા નથી. એ ઘણા 35, 40 વર્ષે તો એનું પૂરું થઈ જાય છે. પણ એ બધી નોટિસો છે. અને પછી મકાન ખાલી કરવું પડે. પણ છતાંય આપણે આમ ગુમાનથી જીવીએ છે કે આ મકાન તો ભાઈ આપણું છે, કાયમ અહીં રહેવાનું છે. એટલે પેલું ભજનમાં કહે છે ને, એ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આ ભાડાનું મકાન ક્યારે ખાલી કરવું પડશે એનું કોઈ દિવસ ગુમાન કરવું. અને આ કારીગર એવો આ મકાન બનાવવા વાળો પરદેશથી આવ્યો. પરદેશી કડિયો સાચો મુસાફિર, પરદેશી કડિયો સાચો.
એને બંગલો બનાવ્યો બહુ કાચો, મુસાફીરે પરદેશી કડિયો સાચો. બંગલો તો બનાવ્યો પણ કાચો બનાવ્યો, ક્યારે ભાગી જાય ક્યારે પડી જાય એનું નક્કી નથી. બાકી બંગલો બનાવ્યો બહુ સરસ, કેટલા તો એને દરવાજા રાખ્યા, કેટલી બારીઓ રાખી, આ બધી રચના કરી, પણ બનાવ્યો પણ કાચો બનાવ્યો, મજબૂત બનાવ્યો, પાકું મકાન ન બનાવ્યું, કાચું બનાવ્યું, ક્યારે પડી જાય એનું નક્કી નથી. એટલે આ સ્વર્ગમાં ઇન્દ્રાદી જે દેવતાઓ ટકે છે ને પુણ્યના પ્રભાવથી. આપણે જે કાંઈ પૂજા કર્મ કરીએ એ પૂજા કર્મ કર્યા પછી કોઈ યજ્ઞ યાગ કરતા હોઈએ, કોઈ નિત્ય પૂજા કરતા હોઈએ, એમાં પૂજા કરતાં કરતાં વચ્ચે જો ઊભા થઈએ એ આગળ જેટલી પૂજા કરી હોય ને પુણ્ય મળ્યું હોય એ બધું પુણ્ય ઇન્દ્ર લઈ જાય. એ રાહ જોઈને બેઠો હોય, જો ઊભો થાય તો આપણે એટલું ખેંચી લઈએ, અને ખેંચી એના પ્રભાવથી પછી એ ચાલ્યા કરે, એનું સિંહાસન પર ટક્યા કરે. માટે પૂજામાં હંમેશા જ્યાં સુધી પૂજા પૂરી ન થાય, પૂજા પૂરી થયા પછી એનું એક વિધાન આવે, એ વિધાન કર્યા પછી તમે ઊભા થાવ તો તમારું ફળ તમારી પાસે રહે, નહીં તો પછી ઇન્દ્ર ઉપાડી જાય. એટલે આ પૂજામાં ધ્યાન રાખવું જોઈએ તો ફળ મળે. આપણને ઘણી વખત એમ થાય કે આટલી પૂજાઓ કરીએ છીએ, આટલી માળાઓ ધ્યાન ભજન કરીએ છીએ, છતાંય સારું કાંઈ ફેર પડતો નથી. એનું કારણ કે તમારી પાસે કંઈ બેલેન્સ જ નથી. આ બધું બેલેન્સ તો ઇન્દ્ર ઉપાડી જાય છે, ડાયરેક્ટ ખાતામાંથી ટ્રાન્સફર કરાવી લે, ખબર જ પડતી નથી. હા, પછી આપણને એમ થાય કે બેંકમાં જમા કરાવ્યું છે, કાલે ડિપોઝિટ કરાવી છે, પણ બીજા દાર તો નીલ, ઇન્દ્રે ડાયરેક્ટ બધું ખેંચી લીધું હોય. આપણે સહી કરીને આપી દીધી હોય, ઘણા પેલા એકાઉન્ટ નથી હોતા કે સહી કરી દો એક વખત, એટલે પછી જ્યારે તમારે એને જરૂર પડે એટલે ખેંચી લે સીધા. આ ઇન્દ્ર સીધું ખેંચી લે. માટે ધ્યાન રાખવાનું, ઇન્દ્ર આપણું બેલેન્સ લઈ ન જાય એનું ધ્યાન રાખવાનું. તો એવી રીતે સ્વર્ગાદિક લોકમાં ઇન્દ્ર ટકીને રહ્યો છે. વજરાંગ કહે છે કે આ ઇન્દ્ર તો અત્યંત સ્વાર્થી છે અને પોતાનું સાધન સાધવામાં અત્યંત દુષ્ટ છે. તે મારી માના સંતાનનો નાશ કરનારો છે. તેણે પોતાના કર્મનું ફળ મેળવ્યું, હવે તમે તમારું રાજ્ય કરો, મને કાંઈ ભુવનને ભોગવવાની અભિલાષા નથી. મેં કહ્યું કે આ તમારું વચન સાત્વિક ભાવવાળું છે. બ્રહ્માજી કહે કે વજરાંગે જે વાત કરી કે મને આ ભવન ભોગવવાની કંઈ અભિલાષા નથી, પણ એને જે મારે ફળ આપવું હતું કે મારી માતાના પુત્રને મારી નાખ્યા હતા, એના માર્યા હતા, માટે મેં એને જે ફળ આપી દીધું, મને આ સ્વર્ગાદિક લોક ભોગવવાની કંઈ અભિલાષા નથી. ત્યારે બ્રહ્માજી કહેવા લાગ્યા કે તમારું જે વચન છે બહુ સાત્વિક ભાવવાળું છે. નહીં તો બીજાને તો શું હોય કે હવે હું ઇન્દ્ર થઈ જઈશ, પણ વજરાંગ કે મારે ઇન્દ્રાસન ભોગવવું નથી. હું પ્રસન્નતાથી તત્વના સારરૂપે એક સ્ત્રીને નિર્માણ કરું છું. મેં વરાંગ નામવાળી સ્ત્રી દિતિના પુત્રને આપી, વજરાંગને આપી. હું પ્રસન્ન થઈ કશ્યપ સહિત મારા સ્થાને ગયો. તે વરાંગીએ સાત્વિક ભાવ ધારણ કર્યો. તે પતિની સેવા કરવા લાગી. વજરાંગે કહ્યું, હે પ્રિયા, તારી શી ઈચ્છા છે, તું મને કહે. વરાંગી બોલી, જો તમે પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો. તે પુત્ર મહાબળવાન અને ત્રણેય લોકને જીતનારો તથા ઇન્દ્રને દુઃખ આપનારો થાય. પ્રિયાના આ વચન સાંભળી વજરાંગ બોલ્યો, હે પ્રિય, તું વૈરની ઈચ્છા કરતી હોય, પણ દેવોની સાથે વેર કરવું મને સારું લાગતું નથી. તને ભલે વેરની ઈચ્છાથી તું પુત્રને માગે છે, વેર કરવું હોય, પણ વજરાંગ જુઓ ના પાડે છે કે મને એ સારું લાગતું નથી, દેવોની સાથે વેર કરવું નથી. પ્રિયાનો મનોરથ પૂર્ણ કરવામાં આવે તો 3 લોકના દેવ તથા મુનિઓને મહાકષ્ટ થાય. જો હું પ્રિયાનું વચન પૂર્ણ નથી કરતો તો મને નરકની પ્રાપ્તિ થશે. પત્નીની ઈચ્છા પતિ પૂરી ન કરે તો એને નરકની પ્રાપ્તિ થાય છે. માટે વજરાંગ કહે છે
કે મારી પ્રિયાની ઈચ્છા છે એ પ્રમાણે એનું વચન જો હું એનું પૂરું ન કરું તો મને નરકની પ્રાપ્તિ થાય, અને વચન પૂરું કરું છું તો ત્રણેય લોકના દેવો મુનિઓ એને કષ્ટ થશે. જો હું પ્રિયાનું વચન પૂર્ણ નથી કરતો તો મને નરકની પ્રાપ્તિ થશે. બેઉ પ્રકારે ધર્મની હાનિ છે. વચન પૂરું કરે તોય ધર્મની હાનિ થાય છે, અને પૂરું ન કરે તોય ધર્મની હાનિ થાય છે. એ હું સારી રીતે વજરાંગ કે જાણું છું. દૈત્યપતિએ ઘણા સમય સુધી તપ કર્યું. તેનું મહાન તપ જોઈ તેને વરદાન આપવા માટે બ્રહ્માજી પોતે આવ્યા. પ્રસન્ન થઈ અને બ્રહ્માજી કહેવા લાગ્યા કે તારી જે ઈચ્છા હોય તે માગી લે. અને પ્રણામ કરી વજરાંગ બોલ્યો કે હે ભગવાન, આપ મને જે મારું હિત કરનારો હોય, જે મહાબળવાળો હોય, મહાપ્રતાપી, સમર્થ તથા તપોનિધિ રૂપે થાય તેવો પુત્ર મને આપો. બ્રહ્મા બોલ્યા કે હે મુનિ, તેના વચન સાંભળી મેં કહ્યું તથાસ્તુ. આટલું જ કહેવાનું હોય આ દેવોને, તથાસ્તુ. પછી જેને જે ભોગવવું હોય એ ભોગવે, પણ એ ખાલી તથાસ્તુ કે એટલે વાત પૂરી. પછી એ પોતે લપેટામાં આવી જાય. આ કથાઓ, પુરાણોની કથાઓ તમે સાંભળો ને, તથાસ્તુ કહીને પોતે પછી હેરાન થાય. પછી એના રસ્તા શોધે કે હવે શું કરશું તો આમાંથી નીકળાશે. એટલે બ્રહ્માજી કે મેં તો તથાસ્તુ કહી દીધું. પછી શિવનું સ્મરણ કરી વૈમનસ્ય થયું, મારા સ્થાન તરફ ચાલ્યો ગયો. બ્રહ્મા બોલ્યા કે પછી વારાંગીએ આદરથી ગર્ભને ધારણ કર્યો, અને ઘણા વર્ષો સુધી પોતાના તેજ વડે અંદર રહેલ તે ગર્ભ મોટો થવા લાગ્યો. અને સમય પૂર્ણ થયા પછી વરાંગીએ પુત્ર ઉત્પન્ન કર્યો. તે સમયે દુઃખદાયી કેતુઓનો જ્યાં ત્યાં ઉદય થયો. પર્વત સહિત પૃથ્વી ચલાયમાન થવા લાગી. સઘળી દિશાઓ પ્રજ્વલિત થઈ ઉઠી. સર્વ નદીઓ ક્ષુભિત થઈ ગઈ. મેઘો કડાકા અને ભડાકાનો શબ્દ કરવા લાગ્યા. ગાયોના આંચળમાંથી રુધિર નીકળવા લાગ્યું. દેવોની પ્રતિમા રોવા તથા પડી જવા લાગી. વાયુ વિના વૃક્ષો પડવા લાગ્યા તથા આકાશમાં ગ્રહોનું યુદ્ધ થવા લાગ્યું. પ્રજાપતિ કશ્યપે આ બાળકનું નામ તારક એવું પાડ્યું. એ અસુર કાયામાં પર્વતરાજ સમાન વધવા લાગ્યો. આ તારક નામના દૈત્ય પોતાની માતા પાસે તપશ્ચર્યા કરવા માટે આજ્ઞા માગી, અને તે અસુર વિધાતાને પ્રસન્ન કરવા વિધિપૂર્વક મહાતપશ્ચર્યા કરવા લાગ્યો. દ્રઢ ચિત્તથી 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, અને અંગૂઠા વડે પૃથ્વીનો સ્પર્શ કરી તેણે 100 વર્ષ આ પ્રમાણે ગાળ્યા, અને 100 વર્ષ સુધી તપશ્ચરણ કર્યું, અને 100 વર્ષ સુધી કેવળ જળનું જ પાન કર્યું. કેવી રીતે તપ કર્યું? એક માત્ર પગના અંગૂઠા ઉપર પૃથ્વી ઉપર ઊભો રહ્યો. આપણે સવારે નિત્ય પૂજામાં એક પગ ઊંચો રાખીને તપની માળા કરવી હોય ને તો એ હાલક ડોલક થઈએ. ઘણી વાર પગ હેઠો પડી જાય ને ઘણી વાર માળા હાથમાંથી હેઠી પડી જાય ને તપની માળા બરાબર થાય. જ્યારે આણે 100 વર્ષ સુધી અંગૂઠા ઉપર ઊભા રહી, પૃથ્વીનો માત્ર અંગૂઠાનો સ્પર્શ કરીને એ પ્રમાણે 100 વર્ષ ગાળ્યા, અને 100 વર્ષ સુધી તપ કર્યું, અને 100 વર્ષ સુધી કેવળ જળપાન કર્યું, પાણી જ પીધું. આપણે એક એકાદશી આવે તો એ કેટલું બધું ગોતીએ ચારે બાજુથી. તો કે એકાદશી છે તો પીઝા બનાવજો ફરાળી. હા, કાલે જ છે ને, કાલે એકાદશી છે હે, એટલે પાછું પણ ભલે ફરાળી પીઝા ખાઈને એકાદશી તો કરે છે. બિલકુલ નહોતા કરતા. એના કરતાં અનાજ ન ખાવું, બસ અનાજ ખાઓ. કારણ કે એકાદશીના દિવસે અનાજ ખાય એ અનાજ નથી પણ પાપ છે. માંસ ભક્ષણ કરે એટલું પાપ એને એકાદશીના દિવસે અનાજ ભક્ષણ કરવાથી થાય છે. માટે આખો આપણે કોઈ દિવસ આપણી જિંદગીમાં ક્યારેય માંસને અડ્યા ન હોય અને એકાદશીના દિવસે અનાજ ખાઈએ એટલે સમજવું કે આપણે માંસ ભક્ષણ કર્યું છે. માટે સાવધાનીથી એકાદશીના દિવસે ક્યારેય પણ અનાજ ન ખાવું. ભૂખ્યા ન રહી શકાય તો દિવસમાં 10 વખત નહીં, 11 હોય તો 11 વાર ફળાહાર કરજો, પણ અનાજ ન ખાતા. હા, અનાજ ન જમતા. એટલે આને 100 વર્ષ સુધી ખાલી જળપાન કર્યું.
100 વર્ષ સુધી કેવળ વાયુ માત્ર જ ભક્ષણ કરીને રહ્યો, 100 વર્ષ સુધી જળ તથા 100 વર્ષ સુધી મેદાનમાં બેસી તપશ્ચર્યા કરી, 100 વર્ષ સુધી અગ્નિને તાપીને બેસી રહ્યો, 100 વર્ષ સુધી નીચું માથું કરી તથા ઊંચા પગ કરીને તપશ્ચર્યા કરી, 100 વર્ષ સુધી હાથ વડે પૃથ્વીનો સ્પર્શ કરી અને સઘળું શરીર ઊંચું રાખીને રહ્યો, અને 100 વર્ષ સુધી પગથી વૃક્ષની શિખાને પકડી અને નીચેનું મુખ કરી અગ્નિહોત્રાનો પવિત્ર ધુમાડો સૂંઘી રહ્યો. આપણે એક યજ્ઞ કરવા આમ બેસીએ અને ધુમાડો આવે તો એ કેટલા આગા પાછા થઈ જઈએ, આમ બોલી ન શકીએ. આને 100 વર્ષ સુધી માત્ર ધુમાડો સૂંઘીને રહ્યો. દૈત્યરાજે વિધિપૂર્વક મહાકઠિન તપશ્ચર્યા કરી તેના શરીરમાંથી મહા તેજ નીકળવા માંડ્યું અને તેજ સગડાનો સ્પર્શ કરી મહા ઉપદ્રવને કરવા લાગ્યું. આ તેજથી મુખ્ય કરી દેવલોક બળવા લાગ્યો. ઇન્દ્રને મોટો ભય થયો. સર્વ દેવો તથા ઋષિઓ મારા સ્થાને આવ્યા. બ્રહ્માજી કહે છે કે બ્રહ્મલોકમાં આવ્યા, મને પ્રણામ કરી સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. આ સર્વ કારણનો નિશ્ચય કરી અને હું પછી આ તારકને વરદાન દેવા માટે ત્યાં ગયો. ત્યાં જઈને મેં તેને વર માગવા માટે કહ્યું. તારકે કહ્યું, જો આપ વરદાન આપવા માટે જ આવ્યા હો તો મને કોઈ પણ વસ્તુ અસાધ્ય નથી. મને વરદાન આપવા જો આવ્યા હોય તો મારે માટે કોઈ પણ વસ્તુ અસાધ્ય નથી, હું એને પ્રાપ્ત કરી શકું છું. માટે હે પિતામાં, હું આપની પાસે જે વરદાન માગું છું તે આપ સાંભળો. મને 2 વરદાન આપો. હે ભગવાન, જેટલો આપનો બને લોક છે તેમાં મારા સમાન બળવાન કોઈ ન થાય. બ્રહ્માની જે સૃષ્ટિ બનાવેલી છે એ સૃષ્ટિમાં કે મારા જેવો બળવાન કોઈ નહીં. આ ત્રણેય લોક બનાવ્યા કોણે? સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ. આખી સૃષ્ટિ જ એ બ્રહ્માની બનાવેલી છે. હવે ત્રણેય લોકમાં આપેલું વરદાન માગીશ કે મારા જેવો કોઈ બળવાન ન થાય. જે સમયે શિવના વીર્યથી સેનાપતિ પુત્ર ઉત્પન્ન થાય તથા તે જો મારા પર શસ્ત્ર ચલાવે તો જ મારું મરણ થાય. આ બ્રહ્માજી પાસે આને વરદાન માગ્યું છે તારકાસુરે. મારા જેવો બળવાન બીજો કોઈ થાય નહીં, અને શિવ થકી પુત્ર ઉત્પન્ન થાય એ જો મારી પર શસ્ત્ર ચલાવે તો જ મારું મૃત્યુ થાય. આવું વરદાન મને આપો. બ્રહ્માજી કહે તથાસ્તુ, તને તે પ્રમાણે થાય. વરદાન આપી અને બ્રહ્માજી કે હું મારા સ્થાનકને પરત ફર્યો. તે દૈત્યેશ્વર પણ વરદાનને મેળવી મહાપ્રસન્ન થયો તથા શોણિતપુરમાં ગયો. દૈત્યગુરુ શુક્રાચાર્ય તેનો અસુરો સાથે 3 લોકના અધિપતિપણામાં અભિષેક કર્યો તથા બ્રહ્માજી કે મેં જ તેને આજ્ઞા આપી. વિધિપૂર્વક તે તારક 3 લોકનું રાજ્ય કરવા લાગ્યો. દેવો આદિને પીડા કરી પ્રજાનું પાલન કરવા લાગ્યો. ઇન્દ્રે ડરી જઈને ઐરાવત આપી દીધો. ઇન્દ્રને બીક લાગી તારકાસુરથી, આપણને હેરાન કરશે, એના કરતાં એને કંઈક ભેટ આપો. એટલે પોતાનો જે ઐરાવત હાથી હતો ઇન્દ્રએ આ તારકાસુરને આપી દીધો. કુબેરે પોતાની પાસે જે નિધિઓ હતી એ 9 નિધિઓ તેને આપી દીધી. અને વરુણે શ્વેત વર્ણવાળો ઘોડો આપ્યો. ઋષિઓએ કામધેનુ ગાય આપી. સૂર્યએ દિવ્ય ઉચ્ચૈશ્રવા ઘોડો આપ્યો. અને ભયથી આ તારકને બધું અર્પણ કરી દીધું. તે અસુરે જ્યાં જ્યાં ઉત્તમ વસ્તુ જોઈ તે બળથી ગ્રહણ કરી લીધી. જે સારામાં સારી વસ્તુ હતી, હવે તો આ બળવાન હતો એટલે બળપૂર્વક એ બધી વસ્તુ એને ગ્રહણ કરી લીધી. અને ભયને લીધે સમુદ્રએ તેને રત્નનું દાન કર્યું. પૃથ્વી વાવ્યા વિના તેને ફળ આપવા લાગી. વાવે નહીં તોય એને ફળ મળે. પૃથ્વીને ડર લાગ્યો. સર્વ પ્રજા પાસેથી પોતાની કામનાને અનુસરવા તે વસ્તુ દોહવા લાગ્યો અને 3 લોકને વશ કરી તે પોતે ઇન્દ્રરૂપ થયો અને સર્વ સ્થાનોમાંથી દેવોને કાઢી મૂકી તેણે ત્યાં દૈત્યોને સ્થાપન કર્યા. જ્યાં દેવો હતા એ બધા દેવોને ત્યાં પોતપોતાના સ્થાનકમાંથી કાઢી મૂક્યા અને ત્યાં પોતાના દૈત્યોને મૂકી દીધા. બ્રહ્માજી કે હે મુનિ, સગડા ઇન્દ્રાદિ દેવો અત્યંત પીડાઈ વિહવળ થઈ અને પછી મારે શરણે આવ્યા છે. અને મારે શરણે આવ્યા ને પછી શું થયું એ આપણે
કાલે સાંભળીશું સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. બોલો શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ખૂબ જ સુંદર વાલા ભક્તજનો, આપણી કથાનો દ્વિતીય દિવસ એનો આપણે અહીંયા વિરામ કર્યો. આપણે આ શિવકથાના મુખ્ય યજમાન પરમ ભક્ત શિવકુમાર દીપકભાઈ પટેલ તથા સહયજમાન પરમ ભક્ત ડૉક્ટર પરેશભાઈ પટેલ તથા મોહિનીબેન પટેલ, સાથે સાથે દૈનિક યજમાન પણ છે પરમ ભક્ત પ્રહલાદભાઈ પટેલ, પરમ ભક્ત લીલાબેન પટેલ, પરમ ભક્ત પંકજભાઈ પટેલ, પરમ ભક્ત બીજલબેન પટેલ, પરમ ભક્ત છાયાબેન પટેલ, પરમ ભક્ત રાધિકાબેન પટેલ, પરમ ભક્ત અશોકભાઈ અને નીલાબેન અમીન, પરમ ભક્ત ઠાકુરભાઈ અને કૈલાસબેન પટેલ, પરમ ભક્ત ઘનશ્યામભાઈ અને નિર્મળાબેન કાકડિયા, પરમ ભક્ત આનંદજી ઠાકર, પરમ ભક્ત રસિકભાઈ પટેલ કંડારી, પરમ ભક્ત જનકભાઈ બાબુભાઈ પટેલ, પરમ ભક્ત સુધીરભાઈ પ્રહલાદભાઈ પટેલ, પરમ ભક્ત પ્રેમચંદભાઈ પાટડિયા, પરમ ભક્ત હિનાયન ઉદય ગુસલિયા, પરમ ભક્ત હસમુખભાઈ અમીન, પરમ ભક્ત પ્રમોદભાઈ ઠાકુરભાઈ પટેલ, પરમ ભક્ત મેઘાબેન શાહ, પરમ ભક્ત કનુભાઈ નારાયણભાઈ પટેલ, પરમ ભક્ત પુષ્પાબેન કનુભાઈ પટેલ, પરમ ભક્ત દર્પેશ કનુભાઈ પટેલ, પરમ ભક્ત પ્રીતિ દર્પેશભાઈ પટેલ, પરમ ભક્ત સનત દર્પેશભાઈ પટેલ, પરમ ભક્ત અરવિંદભાઈ પટેલ, પરમ ભક્ત કનુભાઈ ચોકસી. આ તમામ ભક્તજનો દૈનિક યજમાન થયા છે. હજુ પણ કોઈને દૈનિક યજમાન થવું હોય તો પોતાનું નામ લખાવી શકે છે. હજુ તો આપણે કેટલા 5 દિવસ હજુ શિવકથા બાકી છે, તો અવશ્યપણે પોતાનું નામ લખાવજો. દૈનિક યજમાન થવા માટે આપણે વિશેષ કાંઈ રકમ નથી, માત્ર $101 રાખેલા છે. અને આવતીકાલે એકાદશી છે, શ્રાવણ મહિનાની આ છેલ્લી એકાદશી, એટલે બીજી એકાદશી શ્રાવણ મહિનાની, અને શ્રાવણ મહિનો 19 તારીખે પૂરો થશે. એટલે શ્રાવણ મહિનામાં આપણે સુંદર મજાનું ઠાકોરજીના 108 નામ, જનમંગલ નામાવલી,
એ જનમંગલ નામાવલીનો ખૂબ સુંદર મજાનો આપણે યજ્ઞ પણ આયોજન કર્યું છે. તો જે ભક્તોએ યજ્ઞમાં બેસવાનું હોય એ 12 વાગે અવશ્ય 12 વાગ્યા પહેલાં હાજર થઈ જવું. 12 વાગે આપણે યજ્ઞની શરૂઆત કરીશું. 4 વાગ્યા સુધી આપણો યજ્ઞ ચાલશે. ત્યાર પછી સાંજે 6 થી 8 આપણી આ શિવપુરાણની કથા અને 19 તારીખે અમાસના દિવસે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, એ દિવસે આપણે શિવપૂજન રાખ્યું છે 4 થી 6. તો જેને પણ શિવપૂજનમાં લાભ લેવો હોય પોતાનું નામ અવશ્યપણે લખાવજો. તો એને પણ 4 થી 6 શિવપૂજનનો લાભ મળશે. અને ત્યાર પછી આપણી આ શિવપુરાણની કથા અને કથાની પૂર્ણાહુતિ. તો આ રીતનો આપણો પ્રોગ્રામ છે. તો હવે કથાની વિરામની આરતી માટે જે ભક્તજનોના નામ બોલાયા જો હાજર હોય તો એ બધા આરતી માટે અહીંયા હાજર થશે. મુખ્ય યજમાન, સહયજમાન અને દૈનિક યજમાન. Om